શ્રવણ નંબર 3 છે. કરુણા સાગર હે ભગવાન મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. બરાબર છે. બહુ સરસ શબ્દો છે એના, આપણા વિષયને પૂરક છે. કરુણા સાગર, હું બોલાવું પછી બોલજો. કરુણા સાગર હે ભગવંત મને, બોલીએ કરુણા સાગર હે ભગવંત મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. બોલીએ એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. મારી દ્રષ્ટિમાં સુખ અને દુઃખ હો, મારી દ્રષ્ટિમાં સુખ અને દુઃખ હો, બંને એક સમાન, પ્રભુજી મને એવું દેવર. તમારે એટલું જ બોલવાનું, પ્રભુજી મને એવું દેવરદાન, પ્રભુજી મને એવું દેવરદાન. હો મારા મનને રોજ સતાવે જૂઠી જગની માયા, મારા મનને રોજ સતાવે જૂઠી જગની માયા. દોલત વૈભવ હું ના માંગુ, માંગુ તારી માયા. દોલત વૈભવ હું ના માંગુ, માંગુ તારી માયા. અરે એટલું તારી પાસે માંગુ, એટલું તારી પાસે માંગુ, ના આવે અભિમાન. બોલીએ પ્રભુજી મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. કરુણા સાગર હે ભગવંત મને, કરુણા સાગર હે ભગવંત મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. ઓ ડોલી રહી છે ભવસાગરમાં મારી આ જીવન નૈયા, ડોલી રહી છે ભવસાગરમાં મારી આ જીવન નૈયા. પાર ઉતારજે નૈયા મારી, બનજે તું જખવૈયા. પાર ઉતારજે નૈયા મારી, બનજે તું જખવૈયા. અરે નામ લીધું જે મુખથી તારું, નામ લીધું જે મુખથી તારું, જ્યાં લગી છે આ પ્રાણ, પ્રભુજી મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. કરુણા સાગર હે ભગવંત મને, કરુણા સાગર હે ભગવંત મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન.
મારી દ્રષ્ટિમાં સુખ અને દુઃખ હો, મારી દ્રષ્ટિમાં સુખ અને દુઃખ હો, બંને એક સમાન પ્રભુજી મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન, પ્રભુજી મને એવું દે વરદાન. કેટલી સુંદર વાત લખી છે ને, હા, કે સુખ અને દુઃખમાં બંને, હા, મારી દ્રષ્ટિમાં જે સુખ છે અથવા તો મારી દ્રષ્ટિમાં જે દુઃખ છે એ બંનેની વચ્ચે એક દ્રષ્ટિ રાખું. સુખ હોય તોય ભલે, દુઃખ હોય તોય ભલે, આ બંને વચ્ચે તટસ્થ રીતે હું જીવી શકું એવું તું મને વરદાન આપજે. ભગવાન પાસે શું માંગ્યું? એવું તું મને, હા, વરદાન આપજે. તો ત્રણ વાત છે કે કાં તો ભગવાનના ભરોસે છોડી દો, કાં તો ભાગ્યના ભરોસે છોડી દો, કાં તો કર્મના ભરોસે છોડી દો, અને કોઈના ઉપર ન છોડવું હોય તો બધું માથે ટોપલો લઈને ફરો. બરાબર છે? હા, કાં તો તમે ભગવાનના ભરોસે છોડી કે ભગવાન હવે જે હશે જોયું જ હશે, અને કાં તો ભાગ્યના ભરોસે છોડી દો કે મારા ભાગ્યમાં લખ્યું હશે એ થશે. અને એ પણ તમને સંતોષ ને, બહુ ફિલોસોફી ભણ્યા, બહુ ધર્મ ભણ્યા, તમે કર્મ ગણિત ભણ્યા, બધું ભણ્યા છો, તો હવે કોના આધારે છોડી દેવાનું? તો કે હવે બધું કર્મના આધારે છોડી દો, કોઈ ચિંતા લેવાની નહીં, આજના દિવસની ચિંતા કરવાની, કાલનું જોયું જશે. બોલો, કર્મ ભણેલા હોય શું કે આજે જે થવું એ થાય, કાલનું જોયું જશે. ઊંચામાં ઊંચા મુહૂર્તે રામ અયોધ્યાના સિંહાસન પર બેસવાના હતા. આ વાત સાચી કે ખોટી? હા, ઊંચામાં ઊંચું મુહૂર્ત જોવા વાળા કોણ? વશિષ્ઠ ઋષિ, કે જે વશિષ્ઠ ઋષિએ આખું જ્યોતિષ તંત્ર બનાવ્યું, બધા ગ્રહોને શોધ્યા, બધા ગ્રહો, રાશિઓ, બધું જે મેચ કર્યું, એ વશિષ્ઠ ઋષિ આખા તારામંડળને બધાને વ્યવસ્થિત નિરીક્ષણ કરીને આખું જ્યોતિષ શાસ્ત્ર, સમય શાસ્ત્ર, મુહૂર્ત શાસ્ત્ર બધું બનાવ્યું. અને એ જ્યોતિષ તરીકેનું એટલું બધું ડીપ નોલેજ ધરાવનાર વશિષ્ઠ ઋષિએ સારામાં સારું મુહૂર્ત કાઢ્યું. કોના માટે? રામ માટે. અને આખું અયોધ્યા ખુશ હતું. આખા અયોધ્યામાં એક જ વાત ચાલતી કે કાલથી અયોધ્યાના સિંહાસન ઉપર આપણા રામ બિરાજશે, આપણા રામ બિરાજશે. આખી નગરી શણગારેલી, આખી નગરીમાં તામ ઝામ. બોલો, થયું હતું કે નહીં? બધું બન્યું હતું. અને સવાર પડી અને આખા તામઝામની વચ્ચે રામ જ્યારે આશીર્વાદ લેવા જાય અને એ ટાઈમે કહ્યું કે તમે સિંહાસન ઉપર નહીં બેસી શકો, કે મેં વચન આપ્યું છે અને વચનનું પાલન મારે કરવું પડશે. વચન કોને આપ્યું હતું? બરાબર છે? રામનો કઈ વાંક? રામ આખા ચેપ્ટરમાં ક્યાંય વચ્ચે છે? હા, કે ભાઈ તમે વચન આપ્યું છે તો હવે તમારે, આપણે શું કે આપણે બુદ્ધિશાળી માણસ, કે સમસ્યા તમારી છે તો સોલ્વ તમારે કરવાનું, મારે શું? હા, હું તો મેં મારો આમાં તો ફોલ્ટ છે, મારો કઈ, આપણે પેલા શું કે મારો કઈ વાંક છે, આપણો વાંક હોય ને તો લાફો ખાઈ લે, ન હોય ને તો પછી આપણે ખાઈએ કઈ. હા, આપણો વાંક હોય તો આપણે લાફો ખાઈ લઈએ, આપણો વાંક હોય તો જતું કરાય કોઈ દિવસ. હવે મને લાગે છે જો એ દિવસે રામે આપણા જેવી બુદ્ધિ ચલાવી હોત, આપણા જેવી બુદ્ધિ ચલાવી હોત કે બી પ્રેક્ટિકલ, તમે તમારું જાણો, પપ્પા તમે તમારું જાણો, મમ્મી તારું તું જાણ, તે જેને વચન આપ્યું તું જા વનવાસ, તારી લાઈફ તો પૂરી થઈ ગઈ છે. આમ પણ હા, મારી તો હજી શરૂ થાય છે સીતા જોડે, મારી તો હજી સીતા જોડે શરૂ થાય છે ને. શરૂઆતમાં તું કે આમ, અને આખું નગરને ખાલી વોટિંગ કર્યું આવ્યું ને, વોટિંગ અત્યારના સિસ્ટમ પ્રમાણે જો વોટિંગ કરાવ્યું હોત ને તો મને લાગે છે બધા વોટિંગ ક્યાં પડત? તો વોટિંગની દ્રષ્ટિએ પણ રામ આગળ આવી જાત, તાર્કિક દ્રષ્ટિએ પણ એ સિંહાસન પર બેસી શકત, એમનો જરાય વાંક નતો, ન્યાય પણ પૂરેપૂરો થઈ શકતો હતો. છતાંય નિયતિ કરતાંય પોતે એક્સેપ્ટ કર્યું કે તમારા ખાતર પણ મને વાંધો નથી. હા, શું કહે છે? તમારા ખાતર પણ મને વાંધો નથી. આવી સિસ્ટમની અંદરમાં એ જોડાયા. આટલા ઉચ્ચ મુહૂર્તે, આટલે ઉચ્ચ કક્ષાનું દિવસ જોવાયો હોવા છતાંય રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને એને એક્સેપ્ટ કર્યો, સ્વીકારી લીધો. બરાબર છે? બુદ્ધિ લગાડી નહીં,
આપણને જૈન ધર્મ આટલો મળ્યો છે, હાઈએસ્ટ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આમ કેમ નહીં, આ તત્વનું શું? હજી આ ઉંમરે ભાઈ મને પ્રશ્ન પૂછવા છે, આ ભાઈને હજી પ્રશ્નો થાય છે, આ ભાઈને પ્રશ્નો થાય છે કે ભગવાન આમ કેમ, ભગવાન આમ કેમ. થાય છે કે નહીં? અને થવા જોઈએ, પ્રશ્નો થવા જ જોઈએ, એનું સમાધાન પણ થવું જોઈએ. પરંતુ જે પ્રશ્નનું સમાધાન થાય પછીને સ્વીકારી જ લેવા જોઈએ કે મને નથી સમજાતો, મારો વાંક છે, પણ કેવળ જ્ઞાનમાં આવું દેખાયું એટલે ભગવાન આવું કીધું છે. એક્સેપ્ટ કરવાની તૈયારી રાખવાની. બરાબર? પેલો વકીલ હતો ને, વકીલ બહુ બુદ્ધિ, અહીંયા કોઈ વકીલ હોય તો માફ કરજો મને. એટલે વકીલ હતો, એને એક સાઇન કરાવવાની હતી. હવે સાઇન કોની પાસે? પેલા ઘાંચી પાસે. ઘાંચી એટલે ખબર, પેલા તેલ કાઢવાનું કામ કરે, બળદ ગોળ ગોળ ફરે અને પેલામાંથી તેલ નીકળે અને એનું કામ ચાલતું હોય. એટલે એ આરામથી સૂતો હતો અને બળદ ફરતો હતો ને વકીલ ત્યાં પહોંચ્યો. એને થયું કે સારું આ મગજમાં બેસતું નથી, કે આ ગોળ ગોળ ફરેલો ઘાંચી સૂઈ ગયો છે. કે એને ઉઠાડ્યો કે ઉઠ ભાઈ, મારી સાઇન આને કરાવવાની છે મારે, એટલે હું આવ્યો છું, પણ મને એક સવાલ છે, તું જવાબ આપ કે આ તારો બળદ ગોળ ગોળ ફરે છે, તું સૂઈ ગયો છું, અને ઊભો રહી જાય તને ખબર કેવી રીતે પડે? ચાલે જ નહીં તો તને કહું તું તો સૂઈ ગયો છું. તો કે એને ગળામાં ઘંટ બાંધ્યો છે. શું કીધું? ગળામાં ઘંટ બાંધ્યો છે, એનો અવાજ બંધ થઈ જાય એટલે મને ખબર પડી જાય કે મારો બાળક ઊભો રહી ગયો છે. પછી વકીલ થોડુંક આગળ મગજ ચલાવ્યું કે ઊભા ઊભા માથું હલાવે ને ચાલે નહીં. ઘંટ તો વાગ્યા જ કરે ને, કે ઊભા ઊભા માથું હલાવ્યા કરે ને ચાલે નહીં. તમને ખબર કેવી રીતે પડે કે સાહેબ રવા દો ને, આ બળદ છે, થોડો વકીલ છે. હા પરેશભાઈ, હા આ થોડું મગજ ચલાવવાળું પ્રાણી છે, આ તો ચાલવા વાળું પ્રાણી છે. મગજ ચલાવવાળું પ્રાણી કોણ છે? એટલે ભગવાન મહાવીરના તત્વો બુદ્ધિથી સમજવાની કોશિશ કરશો, ચોક્કસ કરશો. એટલે મેઘાવી શબ્દ લગાડ્યો કે ભગવાને કીધું શાસ્ત્ર સમજવા માટે તમારે મેઘાવી બનવું જોઈએ, તત્વચિંતક બનવું જોઈએ, વિચારણાઓ કરવી જોઈએ. પણ શ્રદ્ધાના ક્ષેત્રની અંદરમાં આ બુદ્ધિના દરવાજા બંધ કરવા પડે. હા, વિચારણા કરવાની છૂટ છે, શંકા કરવાની છૂટ નથી. ડાઉટ કરવાની તો ભગવાને ના જ પાડી દે કે ડાઉટ કર્યું એટલે ગયા તમે. તમે સમજવા માટે, જેમ ભગવાન ગૌતમ સ્વામીને 36,000 પ્રશ્નો થયા હતા, પણ 36,000 પ્રશ્નની અંદરમાં એમનો એક જ શબ્દ હતો, તહત્તિ. તહત્તિનો મતલબ એ છે કે આપે જે કહ્યું તે સત્ય. નો આર્ગ્યુમેન્ટ, નથિંગ. તમે જે કીધું છે એ સત્ય છે, હું સમજવાની કોશિશ કરીશ. હું મારે એની અંદરમાં પહેલી શ્રદ્ધા મૂકી દીધી છે અને એને વિચારણામાં મૂકી દીધી. વિચારણા કરવી અલગ વાત છે, તત્વની ચિંતવના કરવી એક વાત છે, તત્વની ચર્ચાઓ કરવી એક વાત છે. પરંતુ શ્રદ્ધાના ધોરણે તો ભગવાને કીધું છે, તારે પહેલા વાત છે કે ભગવાન તમે કીધું એ સાચું જ છે, હું એને વિચારું છું. બરાબર છે, મારાથી થાય એટલું હું આચરણમાં મૂકીશ. તો જૈન દર્શને કર્મ વિજ્ઞાન મૂક્યું. એ કર્મ વિજ્ઞાનને ભગવાન કહે છે પહેલા તો તું સ્વીકારી લે, કારણ કે કેવળ જ્ઞાનીઓએ કહ્યું છે, નિસ્વાર્થપણે કહ્યું છે, કરુણાથી કહ્યું છે, આપણને કર્મની ઝાડમાંથી મુક્ત થવા માટે પ્રભુએ કહ્યું છે. એમાં પ્રભુનો જરા પણ સ્વાર્થ નથી. જો કેવળ જ્ઞાની ભગવંત આપણને કહે અને એની અંદરમાં કેવળ જ્ઞાની ભગવાનને શું ફાયદો થવાનો? થવાનો જ કાંઈ. એને કર્મ નિજરા થવાની છે તો કે કર્મ નિજરા કરીને તો બેઠા છે, એનો તો મોક્ષ નિશ્ચિત જ છે. પણ કે હું જે સુખ પામ્યો છું એ સુખ બધા પામે. મને જે મુક્તતા મળી છે એ મુક્તતા બધા જગતના જીવોને મળે. મેં જે સાધના કરી છે બધા જીવોને મળે એવી કરુણા કરીને ભગવાને આખા જગતને, વિશ્વને સંબોધીને આ કર્મ ફિલોસોફી કહી. એટલે તમારા જીવનમાં રાગ દ્વેષ ન કરવા હોય તો તમારે કર્મ ફિલોસોફી જાણી લેવી. જાણ્યા પછી અપ્લાય કરો લાઈફમાં કે મેં આવું આવું કર્યું તો આવું ન થયું, આવું આવું કર્યું ને આવું થયું. હા, તમે જે દિવસે વિચાર્યું કે આમ કરવું છે એ દિવસે ન પણ થાય, અને તમે ન વિચાર્યું અરે થઈ ગયું. આશ્ચર્ય લાગે આપણને કે ઇઝી આવું કેવી રીતે થઈ ગયું. મેં વિચાર્યું કે ભાઈ આ વખતે પ્રદૂષણ ઘરે જ રહેવાનું છે, જવાનું નથી, અને અચાનક શું થઈ ગયું, પહોંચી ગયો હું ત્યાં આગળ, અપ ટુ ડેટ પ્રદૂષણ કરીને ઘરે આવ્યો. તો મારે તમને કહેવું છે કે કર્મ વિજ્ઞાનમાં જે પ્રકારો બતાવ્યા છે કે બંધ થયો તો ઉદય થવાનો, ઉદય થયો તો તમારી સામે સુખ દુઃખની રૂપે આવવાના. આવ્યા એમાં જો તમે હાય હોય કરી તો નવા બંધાવાના, હાય હોય ન કરી તો એ નિજરા થઈ ગઈ. અને જેટલા અંશે તમારી નિજરા થઈ એટલા અંશે તમે મોક્ષની નજીક પહોંચ્યા. અને સંપૂર્ણ નિજરા કરી લીધી તો આત્મા સંપૂર્ણ રીતે મુક્ત થઈ જશે. એટલે ભગવાન કહે છે ડે ટુ ડે લાઈફમાં તમારા જેટલા પણ જીવનના ઊંચા નીચા, સારા ખરાબ જે પણ સંજોગો આવે છે એ સંજોગોની વચ્ચે તમારા માઇન્ડનું બેલેન્સ, તમારા મનનું બેલેન્સ, તમારા ચિત્તનું બેલેન્સ, તમારા વિચારોનું બેલેન્સ, તમારા પરિણામનું બેલેન્સ, તમારા રાગ દ્વેષનું બેલેન્સ જો બેલેન્સ કરતા થઈ ગયા તો ભગવાન કહે છે તમારા નવા કર્મ તમને નહીં બંધાય. કર્મના ઉદયની અંદરમાં દુઃખી થવા કરતા કર્મના બંધ સમયે તમારે ચેતવું જોઈએ.
કે હું આવું બોલીશ તો મને બંધાશે, આવું કરીશ તો મને બંધાશે, આવું વિચારીશ તો મને બંધાશે. બંધ જ નહીં થાય તો ઉદય જ નહીં થાય. ઉદય જ નહીં હોય તો સુખ દુઃખની ઘટના જ નહીં બને, અને સુખ દુઃખની ઘટના જ તમારી સામે નહીં આવે તો નિજરાનો પ્રશ્ન ઊભો જ નથી રહેતો. સમજાય છે તમને વાત મારી? તો બંધ સમયે ચેતીએ ઉદયે સા સંતાપ. ભગવાન કહે છે કર્મનો બંધ વખતે તમારે ચેતતા રહેવું છે. તો કર્મ બંધ ક્યાં ક્યાં થાય છે, બરાબર છે? તો તમને કર્મ બંધના થોડા પ્રકાર બતાવી દો. જે તમે જાણ્યા હશે, વાંચ્યા હશે, એ નહીં, થોડા અલગ છે. હા, 8 કર્મના નામ ખબર છે તમને? કોને કોને ખબર છે? હાથ ઊંચો કરો. બરાબર ના, બધાને 2-3 જણાને જ ખબર છે, ઘણા બધાને બાકી છે. હા, તો પહેલું જ્ઞાનાવર્ણ્ય, બીજું દર્શનાવર્ણ્ય, ત્રીજું વેદન્ય, ચોથું મોહન્ય, પાંચમું આયુષ્ય, છઠ્ઠું નામ ગોત્ર, અને છેલ્લું અંતરાય. અંતરાય, બરાબર છે? હવે આ 4 કર્મ છે, અને આ બાજુના 4 એટલે 8. ઘાતી કર્મ 4, અઘાતી કર્મ. બરાબર? ઘાતી કર્મ જે છે આત્માની સાથે જોડાયેલા છે. અઘાતી કર્મ છે યોગ, મન વચન ને કાયની સાથે જે જોડાયા છે, અઘાતી છે. હવે આ 2 જે કર્મો છે એની અંદરમાં જ્ઞાનાવરણ્ય એના ડિપાર્ટમાં તમને યાદશક્તિ બાબતમાં મુશ્કેલી મૂકે. દર્શનાવર્ણ્ય છે તમને ઊંઘ લાવી દે, ગમે ત્યાં બેઠા તમને સુડાવી દે, ગમે તેટલું પ્રવચન ચાલતું ને ટપકી પડો. હા, બેઠા બેઠા ઊંઘ આવી જાય, ગાડી ચલાવતા ચલાવતા ઊંઘ આવી જાય. હા, આવી જાય ને, ઉભા ઉભા આવી જાય, ચાલતા ચાલતા આવી જાય. એટલે ઊંઘ લાવી દેવાનું કામ દર્શના. વેદનાનું કામ છે તમારા શરીરની અંદરમાં તમને બીમારી લાવી દેવી, સારું લાગવું. બરાબર? એટલે જ્ઞાનાવર્ણ્ય દર્શન વેદન્ય. મોહન્યનું કામ તો તમને ખબર જ છે કે નથી ખબર? આ મારું, આ મારું, આ મારું, આ મારું, હે આ તારું ને આ મારું, જે ભેગ કરે છે ને, મમતા ઊભી કરે, હા, આકર્ષણ ઊભું કરે. આટલું બધું હોય છતાંય ઓછું લાગે. હા, આટલું બધું હોવા છતાંય ઓછું લાગે, ઓછું પડે. રાગ ઊભો કરે, દ્વેષ ઊભો કરે, ક્રોધ માન માયા લોભ ઊભા કરે. આ બધા સંતાનો ક્યાંથી જન્મે? મોહમાંથી જન્મે. હા, એટલે આખા 8 કર્મોનો રાજા કોણ છે? હા, મોહ જીતી લો તો બધું જ પતી ગયું. પણ એટલો ઇઝી નથી. હા, એટલો ઇઝી નથી. ન તો એટલો ઇઝી હોત ને તો હું ને તમે અહીંયા બેઠા ન હોત. મોહને જીતીને બધા મોક્ષમાં પહોંચી ગયા હોત. એટલે હાઈએસ્ટ તકલીફદાયક કોઈ હોય તો કયું છે? જેના ઉપર આપણી નજર નથી. હા, જેના ઉપર આપણી નજર નથી. ધર્મના ક્ષેત્રે આવ્યા પછી પણ, ધર્મના કાર્ય કર્યા પછી પણ મોહ જીવતો રહે. હા, ધર્મના કાર્ય કરતા હોય ને પણ એમાંય તમારો મોહ અંદર ચાલતો હોય. હા, મને માન મળે, હા, મારું બધું ચાલે, મારો અધિકાર રહે, મને પૂછીને જ બધા કરે. આ બધું શું છે? આ બધા મોહની જ અવસ્થા છે. હા, એટલે ધર્મના ક્ષેત્રે પણ વ્યક્તિને મોહિત બનાવી દે. હા, તો આવું થાય કે ન થાય? આવું થાય છે. એટલે ભગવાન કહે છે મોક્ષમાં જીવ નહીં ગયાનું કારણ કોઈ જ્ઞાન ઓછું હતું, દર્શન ઓછું હતું, ચારિત્ર ઓછું હતું, તપ ઓછું હતું, કે ના, મોહ વધારે હતો. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા નવ ઘટે. એટલે કે આટલું મોટું આયુષ્ય આપણું ઘટતું જાય છે, ઘટતું જાય છે, પણ મોહ તો હા ઘટે છે કે વધે છે? હા, અને અરવિંદભાઈ, મને તો ઘણી વખત એમ થાય, આટલું બધું ભેગું કર્યું આપણે, બરાબર, પૈસો ટકો બંગલા ગાડી બધું ભેગું કર્યું, સાલી તકલીફ કેટલી, આપણી સાથે નહીં આવવાનું. કેટલી બધી, આટલું બધું, હા, અને લઈ જવાનું હોત તો કાંઈ બાકી રાખો તમે? હા, લઈ જવાનું હોત આપણે. તમે ગુજરાતી લોકો એરપોર્ટ ઉપર આવે, તમે જુઓ, હા, અમેરિકા લઈ જવાનું હોય એટલા, એનાથી ઉપર 2-5 કિલો તો હોય જ. હવે ઇન્ડિયાથી અમેરિકા આવવામાં પણ 2-4 કિલો આપણે ખબર હોવા છતાં નાખી દઈએ, દેખા જાયગા, એટલે રિક્વેસ્ટ કરશું, બાજુવાળાને પકડશું, કંઈ કરીને પણ ઉપર લઈ જશું. બરાબર? તો એક અહીંયાથી અહીંની યાત્રામાં પણ આ છે. તો અહીંયાથી ઉપર લઈ જવાનું હોત તો શું થાત? બોલો તો ખરા, શું થાત? ટ્રાફિક કેવો જામ થઈ ગયો હોત? હા, અચ્છા, જો આ મોહ, આ પ્રેક્ટિકલ તમને મોહ બતાવું છું. હા, મોહનું કામ એવું છે, એ પદાર્થોનું એટેચમેન્ટ હોય, વ્યક્તિનું એટેચમેન્ટ હોય, શરીરનું એટેચમેન્ટ હોય. હા, આ બધા એટેચમેન્ટમાં તમને એટલા બધા આમ પકડી રાખે, જકડી રાખે કે તમને, એટલે એને એ મોહન્ય કર્મને પાછું પણ શાસ્ત્રકારે શેની સાથે સરખાવ્યું કર્યું? દારૂ સાથે. કે મોહન્ય કર્મ ઇઝ એ દારૂ. દારૂ પીધેલા માણસને પોતાનું અસ્તિત્વ ખબર ન હોય, પોતે ક્યાં ઊભો છે ખબર ન હોય, પોતે શું બોલે છે એની ખબર ન હોય, પોતે શું કરે છે એનું ભાન ન હોય.
આવી અવસ્થામાં જે પીને જીવતો હોય અને તરફડિયા મારતો હોય એવી અવસ્થાવાળો જીવ એટલે મોહન્ય કર્મવાળો. મોહન્ય કર્મવાળો પોતે શું કરે છે, શું કરવું જોઈએ, શું આત્મકલ્યાણ માટે આમ તેમ કાંઈ જ નહીં, વર્ષોના વર્ષો એમાં નીકળી જાય છતાંય એની આંખ ઉઘડે નહીં. એની અંદરની આંખ ઉઘડે નહીં. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા આવી જાય, જવાનો સમય આવી જાય તો એની આંખ ઉઘડે નહીં. કોણ ઉઘડવા ના દે? કોણ ઉઘડવા ના દે? આયુષ્યના છેડા સુધી એ મોહ એને સૂતો રાખે. આત્મ દર્શન કરવા ના દે, પરમાત્મા દર્શન કરવા ના દે, તત્વની વિચારણાઓ કરવા ના દે. એટલે કે છે કે ચક્રવર્તી મોહમાં રહે તો મૃત્યુ પામીને નરકમાં જાય, અને ચક્રવર્તી જો જાગૃત બની જાય કાં તો દેવલોકમાં ને કાં તો મોક્ષમાં જાય. આટલો શબ્દ ભગવાને મૂક્યો. તો મોહન્ય કર્મની અંદરમાં જે જીવ ફસાયો એ માણસની હાલત કેવી હોય છે કે પેલા વાંદરાને પકડ્યો હોય એના જેવી. એટલે કે ભાઈ વાંદરો કોઈ દિવસ પકડાય નહીં, બહુ ચંચલ હોય. વાંદરાને પકડવો એટલે બહુ તકલીફ. એટલે બીજા દોસ્તે કીધું કે કામ કર, એને પકડો તેને ચણા બહુ ભાવે. વાંદરાને શું ભાવે? ચણા બહુ ભાવે. તો કે એક ચણા મૂક, તો કે ચણા તો લઈને જતો રહે. તો કે ના એવું નહીં કરવાનું, અંદર હાથ નાખે ને એટલે ચણા પકડે. ચણા પકડે પછી હાથ નીકળે નહીં. એટલે અંદર હાથ જઈ શકે પણ મુઠ્ઠી વાળીને હાથ ન કાઢી શકે એવું સાધન વસાવો. એવું સાધન લાવ્યા, ઝાડ નીચે મૂક્યું. વાંદરાએ જોયું, કરે વાહ આટલા બધા ચણા મારા માટે. નીચે ઉતર્યો, આજુબાજુ એ લોકો જોવે આમ, અને જોઈને પછી શું કરે? હાથ અંદર નાખે, અને જેવો નાખે ને આ મુઠ્ઠી પકડે. હવે આ ચણા છોડવા પડે. નીકળવું હોય તો શું કરવું પડે? કા ચણા છોડવા પડે. છૂટે? કારણ કે બહુ ભાવે છે, માન હાથમાં આવ્યા છે, અને કાં પકડાઈ જવું પડે. કાં પકડવાની તૈયારી અને કાં તો છોડવાની તૈયારી. તો મોહરાજા કહે છે કે આકર્ષણમાં એવા તમે ફસાઈ જાઓ છો કે વર્ષોની વર્ષો જિંદગી ધર્મ વગર, સાધના વગર, સેવા વગર પસાર થઈ જાય તોય તમને ખબર ન પડે. એટલે મોહન્ય કર્મ 8 કર્મનો રાજા છે. એટલે ભગવાને પણ કીધું કે મોહ કર્મને જીતવા માટેની બધી સાધનાઓ છે, અને એ બધી સાધનાની અંદરમાં તમારે નિરીક્ષણ કરતા રહેવાનું કે મારો મોહ ઘટ્યો, વધ્યો, ઓછો થયો, ક્ષયોક્ષમ થયો, ક્ષય થયો, ઉપશમ થયો, શું થયો. એ રીતે પોતાના જીવનમાં એ વિચારે. પેલા શેઠ આવ્યા ઘરમાં, આવીને તરત શેઠાણીએ બરાડા ચાલુ કરી દીધા, અને શેઠને કીધું કે આપણે નોકરને છૂટો કરી નાખો. તો કે કેમ ભાઈ, એને શું કર્યું? તો કે ચોરી કરી લીધી. અરે કઈ દાગીના લઈ ગયો, પૈસા લઈ ગયો, શું લીધું? તો કે ના તમને ને મને જે બહુ ગમતું હતું ને એ નેપકિન લઈને જતો રહ્યો. કે મૂક ને યાર, હવે આટલા 20 વર્ષથી આપણા ત્યાં કામ કરે છે, નેપકિન લઈ ગયો ભલે ને. તો કે ના એ નહીં, કોઈ પણ નેપકિન લઈ ગયો તો ચાલે, પણ તમને બહુ ગમતું હતું ને મને બહુ ગમતું હતું એ નેપકિન લઈ ગયો. તો કે મને ખબર નથી કયું નેપકિન હતું. કેમ કે આપણે 2 વર્ષ પહેલા 5 સ્ટારમાં ગયા હતા. સમજી ગયા કે ના સમજ્યા? તમે ક્યાંકથી ઉઠાવીને લાવ્યા હતા, અને એ પેલો ઉઠાવી ગયો, એનું દુઃખ થયું તમને. તમે તો ક્યાંકથી ઉઠાવ્યું કે નહીં? એટલે જગતના જેટલા પણ પદાર્થો છે એ ક્યાંકથી તમે ઉઠાવ્યા છે કે નહીં? કોકના હાથમાં હતા એ તમારા હાથમાં આવ્યા. હવે તમારા હાથમાં છે, કોઈકના હાથમાં જશે કે નહીં જાય? જશે ને. તો પૂદગલનું પરિવર્તન સતત થયા જ કરે છે. આજે તમારા હાથમાં છે, આજે આના હાથમાં છે, આજે આના હાથમાં છે, પણ બધા જેના હાથમાં આવે છે ને પોતાનું માને છે. સમજાણું કે નહીં સમજાણું? હાથમાં આવ્યા અને બીજે જતું રહે તો બરાબર છે, પણ હાથમાં રાખી મૂક્યા, સત્તામાં આવી ગયા તો બંધનું કારણ. પદાર્થો કર્મ બંધાવતા નથી, પણ પદાર્થો પ્રત્યેનું એટેચમેન્ટ, પદાર્થો પ્રત્યેનું મમત્વ, પદાર્થો પ્રત્યેનો રાગ એ તમને ન ભોગવવા છતાંય કર્મ બંધાવે છે. મમ્મણ શેઠે એની સમૃદ્ધિ ભોગવી નથી, પણ એની આસક્તિના કારણે નરકમાં જવું પડ્યું. ભોગવવું એ મહત્વનું નથી, રાખવું એ મહત્વનું નથી, પણ એ તમારું એટેચમેન્ટ કે એમાં કંઈ થઈ ગયું, ઓછું આવ્યું, કોઈ લઈ ગયું તો મહા મુશ્કેલી સર્જાય. તો જૈન દર્શન કહે છે કે કર્મને આધીન બધી પરિસ્થિતિઓ છે. આવી બધી પરિસ્થિતિનો તમે સ્વીકાર કરો, બધી પરિસ્થિતિને જાણો, અને જાણ્યા પછી તમે એને તમારા જીવનમાં પ્રેક્ટિકલ મૂકો કે આ બધું આમ છે, અને આપણે એક્સેપ્ટ કરવાનું છે, એને સ્વીકારી લેવાનું છે. અને જે વ્યક્તિઓ સ્વીકારવા તૈયાર થાય છે, સમજવા તૈયાર થાય છે, તે જ્ઞાન મેળવે છે, સ્વીકારવા તૈયાર થાય છે, તે શ્રદ્ધા કરે છે, અને પોતાના જીવનમાં અપ્લાય કરવા માંગે છે, તે ચારિત્રનું પાલન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ જે 4 ભાગ બતાવ્યા ને, એમાં પહેલો ભાગ છે સમજણનો.
જ્ઞાન એટલે શું છે? પહેલો ભાગ છે સમજણનો. દર્શન એટલે સ્વીકારવાનો કે ભાઈ ભગવાન તમે વાત બહુ સાચી લાગે એટલે મેં સ્વીકારી લીધી. સ્વીકાર્યા પછી શું આવી વાત? ચારિત્રની વાત આવી. તો ચારિત્રની વાતની અંદર માં કે છે હવે ડે ટુ ડે લાઈફ મારે પ્રતિજ્ઞા કરવી છે કે આટલી વસ્તુથી મારે વધારે રાખવી નહીં. મારા પરિગ્રહની મર્યાદા કરું છું, મારા ક્ષેત્રની મર્યાદા કરું છું અને મારા પદાર્થોની મર્યાદા કરીને હું જીવું છું. તો એના માટે વ્રતો મૂક્યા, પ્રતિજ્ઞાઓ મૂકી, પચખાણ મૂક્યા કે તું એ મર્યાદા કરી નાખે એટલે તારું એટેચમેન્ટ એટલા પૂરતું જ રહે, આગળ પડતું ન રહે. તો જ્ઞાન એટલે સમજૂતી, દર્શન એટલે સ્વીકારવાની વૃત્તિ અને ચારિત્ર એટલે પ્રેક્ટિકલ તમારા દુનિયામાં મૂકવાની અવસ્થા. તો આવી રીતે ભગવાને કર્મની ફિલોસોફીની બાબતમાં ઘણી બધી વાતો કરી છે. હમણાં છેલ્લા 8 ગુરુવારથી હું કર્મ સિદ્ધાંતો ભણાવું છું ઓનલાઈનમાં. એટલે હવે મારા પૂરા થઈ ગયા. 8 સેક્શનો હતા, મેં પૂરા કરી દીધા. 8 સેક્શનો મેં કર્મ સિદ્ધાંત ઉપર જ મેં ચલાવ્યા હતા, અલગ અલગ દ્રષ્ટિકોણથી કે આ રીતે કર્મ, આ રીતે કર્મ, આ રીતે કર્મ. તો તમારી સામે કર્મનો બંધ થવાનો વખત આવે ને ત્યારે ચેતવાનું કે મારે બંધ કરવો નથી. એક, હવે બંધાઈ જ ગયું છે, હા, તો એના માટે પ્રાયશ્ચિત મૂક્યું, પ્રતિક્રમણ મૂક્યું, પશ્ચાતાપ મૂક્યો, તો એના દ્વારા તું એને ઓછું કરી નાખ. બીજા નંબરમાં હવે ઉદયમાં આવ્યું તો શું કરવાનું? હા, ઉદયમાં આવ્યું છે તો હવે તને હસતા હસતા એક્સેપ્ટ કરી લે ને ભાઈ કે કાંઈ વાંધો નહીં, ચાલો ઓકે, આવી ગયું છે, સ્વીકારી લીધું. અને એ પણ ટકવાવાળું નથી. એ પણ શું છે? એક બેન મને મળવા આવ્યા હતા કે અમારે ત્યાં તો મહેમાન આવે ને જાય બહુ ગમે. આ કાળમાં મહેમાન આવે જાય તો બહુ સારું કહેવાય. તો કે અમારે ત્યાં બહુ બધા મહેમાનો આવે અને જાય. તો મહેમાન આવે ને જાય બહુ ગમે, પણ રહી જાય ને ન ગમે. સમજણ કે આવ્યા સવારે સાંજે જતા રહ્યા તો હજી બરોબર છે, પણ હવે એ કે અમે 10 દિવસ ધામો નાખીએ એમ કપડા બપડા લઈને આવીને કે 10 દિવસ અમારે તો અરે ભગવાન 10 દિવસ આવો ને અમારે ત્યાં. હા, તો જૈન દર્શન કે છે કર્મ આવે એ પણ ચાલે, આવીને ચાલ્યા જાય એ પણ ચાલે, પણ આત્માની અંદર ચીપકી જાય એ અમને ન ચાલે. એટલે જે પણ કર્મ બંધાઈ ગયું છે એને ચીપકવા નહીં દેવાનું, એને માંદું પાડી દેવાનું, એને ધીરે ધીરે એમાંથી પસાર કરી નાખવાનું. એટલે કે છે ગરમી सूरज से निकलती है तपना धरती को पड़ता है, गर्मी सूरज से निकलती है तपना धरती को पड़ता है, कर्म काया से होता है तड़पना आत्मा को पड़ता है. હા, એટલે મન વચન કાયાથી જે કંઈ કર્મો થાય છે એ ભોગવવા કોને જવાનું? આત્માને ભોગવવું ન પડે એટલા માટે આ જૈન દર્શને કર્મ ફિલોસોફી બતાવી. ઈશ્વર ઉપર આખો આધાર મૂકીને જીવવાનું નથી, ભાગ્ય ઉપર આખો આધાર મૂકીને જીવવાનું નથી, અને તમારે જો જીવવું હોય તો બધો આધાર કર્મ ઉપર મૂકીને તમારે જીવવાનું છે. અને એથી પણ આગળ હવે હું કાલે વાત કરવાનો છું કે કર્મ કી એસી તેસી. હા, શું કે છે? હવે હું તમને કાલે જે સબ્જેક્ટ આપવાનો છે કે કર્મની પણ એસી તેસી, ને જે કરવો એ કરે, કારણ કે મારી જોડે ધર્મ છે. હા, મારી જોડે કોણ છે? તમે જે સોસાયટીમાં રહેતા હોય એની તમારી બાજુમાં કોઈ ઇન્સ્પેક્ટરનો બંગલો હોય, ઇન્સ્પેક્ટર તમારે બાજુમાં રહેતો હોય, ચોરથી ડરવાની જરૂર કેમ? હા, મારી બાજુમાં જ ઇન્સ્પેક્ટર છે એટલે મારી બાજુમાં ઇન્સ્પેક્ટર છે એટલે ચોર ફરકવાનું પણ નથી, એને ખબર છે કે બાજુમાં ઇન્સ્પેક્ટર છે. હા, કોઈ તકલીફ જ નથી, બરાબર છે. તો મારે તમને એમ કહેવું છે કે તમારા મનને ઉકળાટમાં લાવવાનું કામ કર્મ કરે છે. ગઈકાલે જે મનની વાત કરી ને કે મન કંટ્રોલમાં કેમ નથી, તો કે કર્મ તમને એવું બધું, હવે તમને ગમે તેટલું તરતા આવડતું હોય પણ પાણીનો ફોર્સ ને પ્રવાહ એટલો ભયંકર તોફાની હોય તો તરતા આવડતું હોય તો તળવાની કળાય કામ ન લાગે, કારણ કે પાણીનો જે ધોધ છે, પાવેનો જે પ્રવાહ છે એટલો સ્પીડમાં છે, તમારી તળવાની કળા કામ નહીં લાગે. એટલે ભગવાન કહે છે તમારું મન ગમે તેટલું સ્ટ્રોંગ હોય પણ કર્મનું વાવાઝોડું ભયંકર આવે ત્યારે તમારું મન પણ હા ડામાડોળ થાય કે ના થાય? ડામાડોળ થઈ જ જશે, કારણ કે કર્મનો પ્રવાહ જ એવો જોરદાર ભયંકર તમારી સામે આવે છે. તો જૈન દર્શન કહે છે એથી પણ ત્રીજી વાત હું તમને કહીશ કે મનને કર્મ ઉસ્કરાટ કરે, ગમે તેટલો પ્રવાહ કરે, પણ એ મનને ટકાવી રાખવાનું કામ, એ મનને અદ્ધર ઉઠાવી લેવાનું કામ, પ્રવાહની વચ્ચે પણ તને કિનારે લાવી દેવાનું કામ, ભયંકર વાવાઝોડા વચ્ચે પણ સલામત કરી દેવાનું કામ, અને તમારા ભયંકર બીમારીઓ વચ્ચે પણ વૈરાગ્ય લાવી દેવાનું કામ, તમારા ભયંકર ઉપાધિઓ વચ્ચે પણ સમાધિ કેળવી દેવાનું કામ જો કોઈનું હોય તો ભગવાન કહે છે ધર્મનું છે. તો એ ધર્મનું સ્વરૂપ ધર્મ સખાયો હોય. એ મેં સબ્જેક્ટ આપ્યો હતો પરેશભાઈ કે હવે કોણ આપણો સખાયો છે, તો કે હવે ધર્મના શરણે ચાલ્યા જઈએ, ધર્મનું સાનિધ્ય લઈ લઈએ, ધર્મને સમજવા લાગી જઈએ, તો આ બધી જ પરિસ્થિતિ તમારી દૂર થઈ જાય. બરાબર છે? ગરીબી છે તો ગરીબીને દૂર કરવાનો એક જ રસ્તો છે, તમારામાં શ્રીમંતાઈ લાવી દો. પૈસા જેમ વધતા જશે એમ ગરીબી તમારી
તમારી દૂર થઈ જશે. તો ગરીબીને ગાળો આપીને ગરીબીમાં દુઃખી થવું એના કરતાં શ્રીમંતાઈ વધારવાની કોશિશ કર, તો એની જાતે જ તમારી ગરીબી દૂર થઈ જશે. પૈસો વધતો જશે, ગરીબી દૂર થઈ જશે. એમ ભગવાન કહે છે તારો ધર્મ વધતો જશે એટલે કર્મ એની જાતે જ ઓછા થઈ જશે. અને નહીં થાય તો એ કર્મ વચ્ચે તું જીવી શકીશ, કોઈ જ તને તકલીફ નહીં પડે. બરાબર છે? એટલે જેવું એ તૈયાર થઈને સિંહાસન ઉપર જ્યારે સનતકુમાર ચક્રવર્તી બેઠા અને દેવલોકનો દેવ કહે છે સારું હવે તૈયાર થયા છે, લાવો દરબારમાં જોઈ આવીએ કેવું રૂપ છે. અને ત્યાં જઈને જેવા જાય છે તો મોઢું આટલું નાનું થઈ ગયું દેવોનું. તો પેલા કહે છે કે ભાઈ આટલો બધો હું તૈયાર થયો ને હવે તારું મોઢું કેમ પડી ગયું? તૈયાર નહોતો થયો ત્યાં તું કે તો રૂપનો અંબાર છે ને હવે કેમ? તો કે સાહેબ હવે તમારા શરીરની અંદરમાં અસાતા વેદનીના કીડા પડી ગયા છે, અંદર કીડા પડ્યા છે. તમે થૂકદાનીમાં થૂકો એટલે તમને ખબર પડે. પહેલા જે રૂપ હતું એ રૂપ નથી. તો કે કલાકમાં આટલો ફરક થઈ ગયો? તો કે કલાક પહેલા તમારો સાતા વેદનીનો ઉદય હતો અને કલાક પછી સિંહાસન પર બેઠા હવે અસાતાનો ઉદય છે. જુઓ, અને જેવું થૂકે છે કીડા એના થૂકમાંથી નીકળે છે અને એને વૈરાગ્ય જાગે છે કે આવું શરીર, કલાક પહેલા આવું ને પછી આવું, અને એ સિંહાસન ઉપરથી નીકળીને સાધના માર્ગે ચાલ્યા જાય છે. તો આ કર્મના ઉદયનો કોઈ ભરોસો નથી. અહીંયા બેઠા છીએ, સ્વસ્થ છીએ, બહાર નીકળતા શું બની શકે કંઈ ખબર નહીં, ઘરે પહોંચતા પહેલા શું થઈ શકે કંઈ ખબર નહીં. એટલે કહે છે કર્મ તેરા ક્યાં ભરોસા. હા, કર્મ તેરા ક્યાં ભરોસા. તો કાંઈ પણ કરી શકે એમ છે. તો આજના દિવસે તમારી સામે કર્મની વિવિધ વાતો થોડી છણાવટ તમારી સામે કરી છે. સમજવાની કોશિશ કરજો, સ્વીકારવાની કોશિશ કરજો, અને એમાંથી જે ડે ટુ ડે લાઈફમાં તમને જ્યાં જ્યાં આવે ત્યાં તમારા જીવનની અંદરમાં એ કર્મના ઉદય પ્રમાણે વચ્ચે જીવવાનો પ્રયાસ કરજો. હવે આપણે જેને કાંઈ પ્રશ્ન હોય તો જણાવો. હા, સૌથી પહેલો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એ છે, હું કમજોર છું, મારામાં ઘણી શક્તિઓ છે, પણ આ ભાવમાં મેં જે કર્મો કર્યા હશે, મારા આવતા ભાવનું ભાથું હું આ જન્મારામાં તૈયાર કરું છું. એ મારી માન્યતા છે, એ સાચી છે કે બરોબર નથી? શું નામ આપનું? હર્ષદ શાહ. હર્ષદભાઈ, ગયા આ ભાવની અંદરમાં તમે શું કરીને આવતું ભાથું શું લઈ જશો એવું તો મને કાંઈ ખબર નથી, પણ એટલી વાત પાક્કી છે કે ગયા ભાવની અંદરમાં જે ભાથું તૈયાર થયું હતું એ અત્યારે તમે ભોગવો છો. બરાબર છે? ગયા ભાવની અંદરમાં તમે કંઈક દાન પુણ્ય સેવા કંઈ પણ કર્યું હશે કે એના રિફ્લેક્શનમાં અત્યારે તમે ભોગવો છો. રાઈટ? તમારી જેટલી ઉંમરના વ્યક્તિઓ એવા કેટલા પરાધીનતાથી જીવે છે, કેટલાક હોસ્પિટલમાં જીવે છે, કેટલાકને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, કેટલાક બિચારા ફૂટપાથ ઉપર જીવે છે. અને આ ઉંમરે કેટલાક લોકોને મજૂરી કરતા તમે જોશો, લારી ઉપર બિચારા મજૂરી કરનારા વ્યક્તિઓ તમે તમારી ઉંમરે તમે જોશો તો તમને અંદાજ આવી જ જશે કે મારી ઉંમરના લોકોને આટલા બધા પ્રોબ્લેમો છે અને મને આમાંના કોઈ પ્રોબ્લેમ નથી. એનો મતલબ એ છે કે મેં પૂર્વભાવમાં ભાથું બાંધીને આવ્યો છું, એનું અત્યારે તમે ભોગવો છો. હવે પછીનું તમારે નક્કી કરવાનું કે હવે આનાથી વધારે મારે ભાથું લઈ જઈશ તો મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. રાઈટ? એટલે મારી ચોખવટ કરવાની ભાવના શું હતી કે મારી એ માન્યતા છે પાકી, એ પાકી છે કે બરાબર પાકી, એકદમ પાકી. થોડું ભાથું અમને આપજો. આપી ના શકાય બીજાને? કેમ ના આપી શકાય? ભાવના રાખવાની, બીજું શું. હા, બોલો. આપણે આજે કર્મ બંધાય છે એ ઘણા ફળ આપણને એમ લાગે કે તરત ને તરત ફળ આપે છે, કેટલાક એટલે એનો જે વિપાક ક્યારે થાય છે એનું આખું કશું સાયન્સ જેવું છે? ના, સાયન્સ ને કર્મને કોઈ લેવા દેવા નથી. સાયન્સ તો મહાવીર સ્વામી ભગવાને ત્રીજા ભાવમાં અભિમાન કર્યું તો છેલ્લા એમને આવ્યું. બરાબર છે. તો એ એટલે એમાં એવું છે, કર્મને 4 વિભાગ બતાવ્યા છે કે કર્મ તમે જ્યારે બાંધો ને તો પહેલો વિભાગ એ છે કે તમારો પ્રકૃતિબંધ, એનો સ્વભાવ નક્કી થાય. બરાબર છે? કે તમે સમજો કે પુસ્તકનો ઘા કર્યો, બરાબર? આ પુસ્તકના ઘામાં જ્ઞાનાવર્ણ્ય કર્મ મુખ્ય છે. બરાબર છે? તો જ્ઞાનાવર્ણ્ય કર્મ તમને સમજો 80% બંધાશે, અને બાકીના જે બધા રહ્યા મોહન્ય કર્મ, અંતરાય કર્મ, આ બધા થોડાની સાથે બંધાશે. તો જ્ઞાનની અંતરાય બંધાશે, જ્ઞાનની અસાતનાય બંધાશે. હા, જ્ઞાન તમને ભવિષ્યમાં ચડશે નહીં એવો એક બંધ થશે. તો પ્રકૃતિ બંધ થશે. પછી રસ, એ રસ બંધ પણ થશે કે કેટલો તીવ્રતાથી તમે ઘા કર્યો હતો, સ્થિતિબંધમાં આવશે. એટલે તમારી સ્થિતિ નક્કી થશે કે આજે બાંધેલું કર્મ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 1 ભાવ, 2 ભાવ, 5 ભાવ, 25 ભાવ પછી પણ આવે ત્યાં સુધી આત્મામાં
એ સ્થિત થઈ જાય. એટલે હું આ ભાવમાં જે છું એ ગયા ભાવનું ભાથું નથી, એ મારા પાછળના જન્મોનું બની શકે. ભાથું અત્યારે બની શકે, ગયા ભાવનું પણ બની શકે અને 25 ભાવ પહેલાનું પણ બની શકે. જૈન દર્શનને કોઈ માન્ય નથી. મોટે ભાગે એ પાસ લાઈફનું જ હોય છે. બિલકુલ, કારણ કે જન્મ્યા ને તમે કેન્સર લઈને આવ્યા, જન્મ્યા ને બીમારી લઈને ક્યાંથી આવ્યા? અસાતાનો ઉદય પૂર્વ ભાવને લઈને જ આવ્યા ને સાથે. હા, પૂર્વ ભાવને લઈને જ આવ્યા તમે. કેટલાક 6-7 વર્ષના છોકરાઓ પણ ઉત્તરાધ્યાય મોડે કરી જાય છે. હા, તો નાના, એક હા. કલાકમાં પક્ષીસૂત્ર મોડે કરે છે. અરે તો એ બધું પૂરું ભોગવું યસ હોવું યસ યસ જોઈએ. યસ, ના એ હોવું જોઈએ ને, છે જ. છે. એનું કારણ છે કે જે દીકરો હજી સ્કૂલમાં નથી ગયો, જેને કોઈ લેંગ્વેજની ખબર નથી, એ આખું ભક્તામર બોલે છે. ઓહ, હા, આખું ભક્તામર સડાટ બોલી જાય છે. એવા ઘણા એક્ઝામ્પલો છે. સહસ્ત્રાવધાની જે સાધુ છે, હજી હા, કેટલા નાના છે. હા, હવે એક 100 માણસો પ્રશ્ન પૂછે, હા, ના હમણાં તો 100 નું તો પછી 1000 નું થયું, તો 100 માણસ પ્રશ્ન પૂછે ને 100 ના ક્રમ ટુ ક્રમ જવાબ આપી દેવા, આમ આપી દેવા, આમ આપી દેવા, આમ આપી દેવા, તો એ પૂર્વ ભાવનું લઈને આવ્યા હોય તો થાય. અને બીજા નંબરમાં કહો કે ભાઈ એ તો બાળક છે, કદાચ એની તાજી શક્તિઓને આપણને આવડી જાય. પણ મેં એવા વ્યક્તિ જોયા છે કે 70 વર્ષે એને કોઈ સંતનો ભેટો થયો અને પછી એને કીધું કે ભાઈ હવે મને સાહેબ હવે 70 વર્ષ થઈ ગયા, હવે તો મારી પાસે કોઈ રહ્યું નથી, બહુ ટાઈમ છે મારી પાસે, હું શું કરું? તો એવા વ્યક્તિઓને સંતો પાસે રહીને પ્રતિક્રમણ શીખે, સામાયિક શીખે, ભક્તામર શીખે અને આખું ઉત્તરાધ્યાન શીખે, એવા લોકો પણ મેં જોયા છે. અને એ ઉત્તરાધ્યાન સૂત્રના 2000 શ્લોકો બાય હાર્ટ 70 વર્ષે 2000 શ્લોકો કંઠસ્થ કરે. અને એ 2000 અરવિંદભાઈ આમ 1 2 3 4 5 6 બોલે 2000 સુધી, અને 2000 થી પાછા નીચે ઉતરતા પાછા રિટર્નમાં પણ બોલે. એમ. એવા વ્યક્તિઓને અમદાવાદમાં મેં જોયા છે. નટુભાઈ કરીને છે, આમે શ્લોક બોલે ને આમે શ્લોક બોલે 70 વર્ષની ઉંમરે. તો જ્ઞાનાવણીય કર્મનો પુરુષાર્થ ઉપાડ્યો તો સયોક્ષમ તમારો કોઈ પણ ઉંમરે થઈ શકે છે, કોઈ વાંધો નથી. બોલો બેન. સો તમે પેલું માઇગ્રેનનું કીધું, રાઈટ, કે અમુક લોકોને ધારો કે માઇગ્રેન હોય, સો આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ધેટ એક્ઝામ્પલ. કાં હિન્દીમાં ને કાં ગુજરાતીમાં બોલો. તો એટલે મારે એ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરવું છે કે ચલો માની લો કે માઇગ્રેન છે, રાઈટ, તમે બહુ દવાઓ લીધી, લોંગ ટાઈમ સુધી તમે ઇવેન્ચ્યુઅલી તો થાકી જશો, રાઈટ, કે તમે ગમે તેટલી દવાઓ લીધી, કશો ફેર નથી પડતો. તો એવું કશું એક સિચ્યુએશન હોય કે જે ઘણા બધા વર્ષો સુધી બસ ચાલ્યા જ કરે, રાઈટ, તો એ વખતે ક્ષમતા કેવી ઇવેન્ચ્યુઅલી વી હોપ કે બધું જતું રહેશે, આ કર્મને આધીન છે, આમ તેમ બધું બરાબર છે, પણ તો એ ડે ટુ ડે લાઈફ તો જીવવાની છે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો એવા ટાઈમમાં ક્ષમતા ફોર 50 યર્સ કે 40 યર્સ કે 30 યર્સ કેવી રીતે રાખવાની? એટલે આમાં એવું છે કે કર્મનો જે ઉદય છે ને એ શોર્ટ પણ આવે, લોંગ પણ આવે. શોર્ટ હોય એટલે કે ભાઈ સવારે માથું દુખ્યું ને સાંજે મટી, આવું પણ થાય. આ તો એક નાના દર્દની વાત કરીએ છીએ, બીજા તો ઘણા બધા દર્દ હોય છે, આજીવન દર્દ હોય છે. તો હવે તમને સમજો કે ભાઈ માથાનો દુખાવો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ચાલ્યું, પછી તો પનારે પડી જાય. પનારે પડી જાય એટલે આપણે ગુજરાતી ભાષામાં આમ જ હોય. હવે વહુ એટલો ત્રાસ આપતી હોય, એટલી 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, 10 વર્ષથી ત્રાસ આપતી હોય તો સાસુ સમજે કે આ તો કાંઈ જવા દો. સ્વભાવ છે. હા, એટલે તમારા મનને એવું કેળવી આપવાનું, એની ઉપેક્ષા એટલે કે આ તો છે, જવા દો, એને મગજમાં હું રાખીશ તો વધારે દુઃખી થઈશ. તો પીડા તો છે જ, એ પીડા મારે સહન તો કરવાની જ છે. તો તમે એનાથી હેબિટ, તમારી એ દર્દને સહવાની તમારે હેબિટ પાડવી પડે. તમારે પ્રકૃતિને એકદમ તમારે ઓર્ડર આપી જ દેવાનો કે આ એક્સેપ્ટેડ છે, દવાઓ કરી, આ કર્યું, તે કર્યું, બધું નથી થતું, હવે મારું નવકાર બેલી છે, મારા પરમાત્મા બેલી છે, અને એનું સ્મરણ કરતા રહેવાનું. ક્યારેક એવું પણ બને કે દવાઓ કામ ન કરે તો ક્યારેક દુવાઓ કામ કરી લે, ક્યારેક ભગવાનનું નામ કામ કરી જાય. ઔષધ છે ભગવાનનું નામ. હા, તો ભક્તિ યોગમાં ચાલ્યા જાઓ તો ભક્તિ યોગ પણ તમારા એને કામ કરી જાય. તો જૈન દર્શન એમ કે છે ઉપાયો કરતા રહેવું, પણ ઉપાધિ નહીં કરવી. સમજાણું કે નહીં સમજાણું? ઉપાયો કરવાના. હા, હવે એક ડૉક્ટર પાસે ગયા, દવા આપી, 1 અઠવાડિયું ગયા, 10 દિવસ ન મટી, તો આપણે શું કરીએ? ડૉક્ટર બદલી નાખીએ કે નહીં? બરાબર. ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર પછી દવા બદલે કે ન બદલે? હા, એનાથી નથી તો હોમિયોપેથિકમાં ગયા, હોમિયોપેથી તો એલોપેથીમાં, આયુર્વેદિક, ઘણી બધી છે ને ઓપ્શનો. એ બધા ઓપ્શનોને એક્સેપ્ટ કરવાના. અને એ બધું થયા પછી એમ લાગે કે કાંઈ આ બધું કર્યા પછી કાંઈ થતું જ નથી, તો દેહ મારો ક્યાં છે? હવે દેહ જ મારું ન હોય તો દેહ ઉપર થતી વેદના મારી ક્યાંથી હોઈ શકે? એ વિચારણામાં તમે ચાલ્યો જશો ને તો દેહનું કામ દેહ કરશે, આત્માનું કામ આત્મા કરશે. પછી એ રસ્તો છે.
અનાથી મુનિ મહારાજનું તમે જીવન ચરિત્ર વાંચો તો તમને એ બતાવશે કે 30 વર્ષની ભર ઉંમરમાં એના શરીરમાં ભયંકર રોગ થઈ ગયો હતો. બધી પત્નીઓ એટલી બધી મહેનત કરી અને કુંવર હતો અને બહુ જ સંપત્તિમાન હતો. શું કમી હોય? બધી જાતના મંત્ર તંત્ર તે બધા જ ઉપાયો કર્યા, છેલ્લે બીમારી મટી જ નહીં. તો ભગવાન મહાવીરે અંતિમ દેશનામાં કીધું કે એટલો બધો હેરાન થતો હતો, કેટલી રાતો સુધી સૂતો નહોતો અને સૂઈ શકે ને એટલી વેદના શરીરમાં હતી અને બધી દવા કરવા છતાં પણ કાંઈ મટ્યું નહીં. તો એક રાતે એને વિચાર કર્યો કે હે ભગવાન, જો મારા આ રોગ આ મને જે આવ્યો છે એ મટી જશે, શાંત થઈ જશે, તો હું સાધનાના રસ્તે ચાલ્યો જઈશ. સંસારમાંથી મુક્ત થઈને હું ધ્યાન સાધનાના રસ્તામાં હું ચાલ્યો જઈશ, મુનિ બની જઈશ. આવો સંકલ્પ એને દ્રઢ સંકલ્પ કર્યો. આંખ બંધ થઈ ગઈ, મસ્ત ઊંઘ આવી ગઈ. સવારે જાણે કાંઈ થયું નથી એવો ઊભો થયો હતો. તો સંકલ્પ શક્તિથી પણ કર્મનું સંક્રમણ થાય છે. કર્મનું સંક્રમણ થઈ જાય. તો સંક્રમણની અંદરમાં તમે સ્વતંત્ર છો કે મને આ આવ્યું છે તો એની સામે હું એવું એક તત્વ મૂકું કે સંક્રમણ થઈ જાય. તો એ સંક્રમણ એટલે શું? ખાટું થયેલું શરબત 2 ચમચી સાકર નાખી દીધી તો ખટાશ ગઈ નથી, એટલું સમજો પહેલા. હા, ખટાશ તો અંદર જ છે, પણ હવે તમને મહેસૂસ નહીં થાય કારણ કે 2 ચમચી તમે સાકર નાખી દીધી. તો કર્મનો ઉદય ભયંકર છે. તો એ ઉદયની વચ્ચે આવી સમજણની સાકર, ભક્તિની સાકર, સાધનાની સાકર તમે નાખી દો તો પરિણામ એક એવું આવીને ઊભું રહી જાય કે અરે બહુ ખટાશવાળું હતું ને આ કેમ શું થઈ ગયું, અચાનક બીમારી ક્યાંથી ચાલી ગઈ મારી. તો એ બીમારી નીકળી પણ જાય અને નીકળી જાય તમારા કર્મના સંક્રમણથી. સમજાય છે? દવા શું કરે છે? તમને પૂતગલો સંક્રમણ કરી આપે છે. દુખાવાના પૂતગલોને ખબર નથી પડતી, દુખાવો જતો નથી, દુખાવો દબાવી દેવામાં આવે છે. એટલે તમને એમ લાગે કે આ દવાથી મને સારું લાગે છે. તો જૈન દર્શનનું કહેવું છે કે તમારી જે બીમારીઓ છે એ બીમારીઓ સવારે આવે ને સાંજે પણ જતી રહે. એવું પણ બને ક્યારેક એ બીમારીઓ લોંગ ટાઈમ સુધી તમારી સાથે રહે. અને હું એવું માનું છું કે એ બીમારીની અંદરમાં હાય હોય કરવા કરતાં ક્ષમતા રાખીને એની કર્મ નિજરાનો લાભ લઈ લેવો જોઈએ. કે મને કર્મ નિજરાનો અવસર મળ્યો. ભગવાને કેમ કીધું કે અનાર્ય દેશમાં જઈને મેં કષ્ટ સહન કર્યા તો મને કર્મ નિજરા થઈ. તો મને દર્દ આવ્યું છે, દુઃખ આવ્યું છે, તો એમાં હું ક્ષમતા રાખું તો મને કર્મ નિજરા થાય. બરાબર છે? પણ હવે એ પકડી રાખશો તો તમે આગળ જ નહીં વધી શકો. હા, છે તો છે ને આપણા બધાની માનસિક આદત એવી છે ને, ઘરે કોઈ આવે, કેમ છો બેન, તો કે બસ આ પગ થોડો દુખે, બાકી બધું સારું છે. પહેલું દુખાવો જ નક્કી કરશું. હા, કેમ છો બેન, તો આપણે પહેલું શું કરશું? જે તકલીફ છે ને એ જ આગળ મૂકશું. ભાઈ કે એમ જ કોને કે ભાઈ મને બધું સારું જ છે. હવે આટલી મોટી બોડીમાં એક જરાક દુખે શું ફરક પડે? આટલી મોટી બોડીમાં કેટલું સારું કહેવાય. અને હું તો ભગવાનને કહું છું કર્મ બહુ સારા છે કે લાઈન ટુ લાઈન આવે છે. આજે માથું દુખ્યું, 15 દિવસ પછી પેટ દુખ્યું, 18મા દિવસ પછી આવું થયું. રોજ તો નથી થતું, એક સાથે તો નથી થતું. એક સાથે બધા સૈનિકો આવે અને તૂટી પડે તો શું થાય? એટલે કર્મનો આભાર છે કે ભાઈ લાઈન ટુ લાઈન મને લાઈન ટુ લાઈન આવે છે. એટલે બહુ તકલીફ નથી, એકને આપણે પહોંચી વળાય. પણ એક સાથે 15 જણા આવે તો આપણે ક્યાં પહોંચી વળીએ? હા, ખાલી માથાનો જ પ્રોબ્લેમ છે ને, બાકી બધું તો બરાબર છે. મન બરાબર છે, જીભ બરાબર છે, ખાઈ શકીએ, સૂઈ શકીએ, હરી શકીએ, ફરી શકીએ, શોપિંગ કરી શકીએ, ફરવા જઈ શકીએ. તો આને કેવું આમ સાઈડમાં મૂકી દઈએ છીએ ને, તો એક વસ્તુને તમારે સાઈડમાં મૂકી દેવાની કે આખી બોડી તો બરાબર છે, આટલું જ છે ને, ઠીક છે ને, શું ફરક પડે છે? સમજાણું કે નહીં? તો સાયકોલોજી તમારે એવી ઊભી કરીને તમારે ક્ષમતા રાખવી પડે તો કોઈ પ્રોબ્લેમ નથી. બોલો આગળ. એક તમે રામનું રાજ્યાભિષેકની વાત કહી કે વશિષ્ઠ મુનિએ બધા પેલા ગ્રહોના તે બધું જોઈન કર્યું હતું. અત્યારે બી આપણે ઇન્ડિયામાં કે ગમે ત્યાં આપણે બધા આ દિવસ સારો કે આ દિવસ સારો કે બધું જોઈન કરતા હોય છે. બટ એનું જે સિગ્નિફિકન્સ આપણે જૈનિઝમમાં કેવી રીતનું છે? પ્રશ્ન સમજાયો તમને લોકોને? શું કહેવા માંગે છે? પ્રિતેશભાઈનો પ્રશ્ન છે કે આપણે મુહૂર્ત જોઈએ છે, સમય જોઈને ઘરમાં પ્રવેશ કરીએ છીએ, સમય જોઈને આપણે આ બધું કરીએ છીએ. તો વશિષ્ઠ ઋષિએ જે આ બધું નક્કી કર્યું હતું જ્યોતિષશાસ્ત્ર, તો આપણે એ બધું કરીએ છીએ તો એ બરાબર છે એમ જ ને કે બરાબર છે, યોગ્ય છે? તો જો નિમિત્ત અને ઉપાદાન એવા 2 શબ્દો આપણા જૈન દર્શનમાં આવે છે. બરાબર છે? તો સમય કોણ નક્કી કરે છે? તો કે નક્ષત્ર. નક્ષત્ર એટલે 28 પ્રકારના નક્ષત્રો બતાવ્યા છે. ભગવાન મહાવીરનો જન્મ કયા નક્ષત્રમાં થયો હતો?
હા, ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. એવી રીતે 24 તીર્થંકરનો જન્મ અલગ અલગ નક્ષત્રમાં થયો, પણ જે શુભ નક્ષત્ર હતા એમાં એમનો જન્મ થયો હતો. હવે જે સમય જોવાય છે તો સમય એટલા માટે જોવાય છે કે એ સમયની અંદરમાં જે ગ્રહ છે, નક્ષત્ર છે, આ બધું છે એ બધું શુભ છે. હા, સારું છે. તો હવે એ શુભ યોગની અંદરમાં પ્રવેશ થાય તો એ કદાચ તમારા કાર્યોની અંદરમાં શુભ પરિણામ લાવવા માટે નિમિત્ત બની શકે. બરાબર છે. જેમ શબ્દની અસર છે એમ સમયની પણ અસર છે. હું ગમે તેવા આડાવડા શબ્દ બોલું તો એની અસર થાય કે ન થાય? હા, આખું પ્રવચન ભૂલાઈ જાય. પણ જે થોડુંક આડાવડું બોલાઈ ગયું હતું મારાથી, એ તમે પકડીને ચાલો ને કે ભાઈ તે સાહેબનું ભલે આમ બધું વ્યાખ્યાન સારું, પણ બોલવામાં કંટ્રોલ નહીં. હા, બોલો કે નહીં, તો એ યાદ રહી જાય પેલું બધું. હા, મેં તમને 90 વાતો સારી કરી હતી, 90% વાતો તમને સ્પષ્ટ કરી હતી. એ વાતની જગ્યાએ 10% વાતો પકડીને તમે કેટલા વર્ષો સુધી રાખો કે ભાઈ અમારે ત્યાં આવ્યા હતા, આમ હતું ને તેમ હતું ફલાણું. તો તમારા ત્યાં આવીને 3 દિવસ કેટલું બધું બોલ્યા હતા એ નહીં દેખાય, પણ આ વસ્તુ તમારા મગજમાં પકડાશે. એટલે શું થયું કે તમે શબ્દને પણ નિમિત્ત બનાવી શકો છો. એવી રીતે સમયને પણ નિમિત્ત બનાવી શકો. એટલે શબ્દ શુકન પણ આવે છે, સમય શુકન પણ આવે છે, પદાર્થ શુકન પણ આવે છે, વસ્તુ શુકન પણ આવે છે. પણ જૈન દર્શન સ્પષ્ટ કહે છે કે તમારા કર્મના ઉદય શુભ હોય તો એ મુહૂર્ત તમને સહાયક બને. સમજાણું ન સમજાણું? એટલે સમયને આપણે માન આપીએ છીએ, વસ્તુને આપણે માન આપીએ છીએ, એને શુકન ગણીએ છીએ હિન્દુસ્તાનની પરંપરાની અંદરમાં. એટલે સાધુ સંતો પણ દીક્ષા આપે તો એનું મુહૂર્ત જુએ. કારણ કે તીર્થંકર પરમાત્મા પણ આ વસ્તુ આપણને શીખવાડી ગયા છે. ઋષભદેવ ભગવાને 72 કળાઓ શીખવાડી છે. એમાંની એક કળા એટલે જ્યોતિષશાસ્ત્ર, એક કળા એટલે વાસ્તુશાસ્ત્ર. આવા ઘણા બધા 72 કળાની અંદર તમે નામ વાંચશો તો ઋષભદેવ ભગવાનના વખતથી ચાલી આવતી પરંપરા છે. પણ જૈન દર્શનમાં એ ઋષભદેવ ભગવાને એવું નથી કીધું કે શુભ મુહૂર્ત હોય તો જ પ્રવેશ કરજો. હા, એવું કીધું નથી. પણ આપણા મનને સંતોષ આપવા માટે, અથવા તો આપણા મનની અંદરમાં એમ થાય કે ભાઈ પ્રવેશ કરીએ જ છીએ તો સારું મુહૂર્ત જોઈને કેમ ન કરવું, પ્રવેશ કરીએ જ છે તો સારી દિશા જોઈને કેમ ન કરવું. કાગને બેસવું, ડાળને પડવું એવું બને એના કરતાં બેટર એ સમય જોઈને આપણે જવું જોઈએ, સમય સંપન્ન પ્રમાણે કાર્ય કરવું જોઈએ. એટલા માટે એને આપણે માન આપીએ છીએ. બાકી જૈન દર્શન તો કર્મને જ પ્રાધાન્ય ગણે છે. હા, કોને ગણે છે? કર્મને જ પ્રાધાન્ય ગણે છે. પણ છતાંય એ નિમિત્ત ન બની જાય, આપણને ખબર નથી એટલા માટે એનો આધાર લઈએ છીએ. પણ આપણને ખબર હોય તો કે ભાઈ મુહૂર્ત બધું મને કાંઈ ખબર નથી. એટલે કેટલાક લોકો એક વખત વગર મુહૂર્તે પણ સક્સેસ બની જતા હોય. પેલો બિચારો મુહૂર્ત જોવામાં જ ટાઈમ પસાર કરી નાખતો હોય. હા, તમે સારા મુહૂર્તે લગ્ન કર્યા હતા કે નહીં? હા, કર્યા? હા, બોલો કે ના બોલો? હા, મયુરભાઈ. હા, 12:39. વિજય મુહૂર્તે લગ્ન કર્યા હતા, બરાબર છે. સારામાં સારા પંડિત લાવ્યા હતા કે નહીં? આટલું બધું કર્યા પછી હવે બોલો તમે શું કહો છો? એ કોનું? બરોબર ચાલે છે રિતેશભાઈ. એ કે મને તો પૂછો પરેશભાઈ. અને હંમેશા એવું જ હોય, બીજાનું સારું જ દેખાતું. હા, બીજાનું સારું જ દેખાતું. એટલે કહેવાનું મારું તાત્પર્ય એ છે કે ઉચ્ચ મુહૂર્તે બધું જ થાય, પણ છતાંય નિકાચિત કર્મમાં લખેલું ને એ થાય. બરાબર છે. તો હવે મુહૂર્તને આપણે ટાળી નહીં શકીએ, એનો ઉપેક્ષા નહીં કરી શકીએ, કારણ કે શાસ્ત્રોક વાત છે. શાસ્ત્રોક રીતે આપણે ઘણા લોકો પોતે કર્મની ફિલોસોફી સાંભળીને સમજીને પછી બીજું બધું છોડી દે. તો જૈન દર્શન કે એકાંતે નહીં જાઓ, બધું જ કર્મને આધીન નહીં છોડી દો, થોડો પુરુષાર્થને આધીન પણ રાખો. બરાબર, ચા મોરી થઈ ગઈ છે તો સાકર નાખો. હા, કે કર્મના ઉદય હશે તો મીઠી થઈ જશે, કઈ થોડી થાય ભાઈ એમ કઈ મીઠી? હા, બધે કર્મના ઉદયો ચાલે કાંઈ? આ તો કે તે સાહેબે કીધું કે આખું જગત કર્મથી ચાલે છે, તો ભાઈ રાખો કર્મને આધીન, તો પી લો જેમ છે. હા, મીરાબાઈને ઝેર મળ્યું તો પી લો. તો જ્યાં તમે સુધારો કરી શકો એમ છો, જ્યાં તમારો પુરુષાર્થ લગાડી શકો એમ છો, તો ત્યાં તમે લગાવો. પણ પછી બધું લગાવ્યા પછી તમે સક્સેસ નથી જતા તો હવે રાગદ્વેષ નહીં કરો કે ઓકે આમ જ નક્કી હતું, સારું મુહૂર્ત જોયું, સારી દિશા જોઈ, સારું બધું જ કર્યું અને પ્રવેશ કર્યા ને પછી કંઈક થયું. હા, તો પછી ત્યારે તમારે કહેવાનું કે આટલું બધું કર્યા પછી પણ આવું થયું, તો અહીંયા કર્મનો ઉદય દેખાય છે.
હા, પહેલેથી જ ખાડામાં પડો ને પછી કે કર્મનો ઉદય હશે થશે, તો કે એમ નહીં. તમને ભગવાન આંખ નથી આપી, બુદ્ધિ નથી આપી, ખાડો ઓળંગતા નહોતો આવડતો, ફરીને જતા નહોતું આવડતું. હા, બરાબર ને? ગાડી હંકારે રાખો જેમ હંકાર હોય એમ. જો પછી ટિકિટો પર ટિકિટ આવે છે કે નહીં? હા, તો નિયમ પણ ફોલો કરવા પડતા હોય છે. એમ ભગવાને જે ક્યાંક ક્યાંક સિદ્ધાંતો મૂક્યા છે એને એકાંત નહીં લેવાનું, એને બીજી રીતે પણ વિચારવાનું. આને આવી રીતે કર્યું તો લાવો આપણે આવું કરવા બેસી જઈએ, એ ના પાડે છે. બોલો સાહેબ. તો આપણાથી એમ મનાય કે હું મારે કોઈ પ્રસંગ કરવો હોય તો હું સારો સમય, સારું મુહૂર્ત બધું જોઈને કરું તો સફળ થશે, કે મારા કર્મમાં જે લખ્યું હશે એ પ્રમાણે જ થશે. એટલે પ્રશ્ન પૂરો થયો, જવાબ આપું. પ્રસંગ પૂરું એટલે મારે એ બધા નાટક કરી મુહૂર્ત જોઈને આ છે તે છે એટલે મારે બધું કરવું કે મારે એ કરવું છે, હું કરું. મારા નસીબમાં કે મારા કર્મમાં લખ્યું હશે એ થશે. સ્વીકારી લેવાની તૈયારી હોય ને, સમજો, સ્વીકારી લેવાની તૈયારી હોય ને તો કાંઈ કરવાની જરૂર નથી. બરાબર. હા, મારે તમારામાં તૈયારી હોય કે મારે સ્વીકારી જ લેવાનું છે, હું અનાર્ય દેશમાં જઈશ ને મને જેટલી તકલીફ પડશે મને કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર છે? ઇન્દ્રને પણ કહી દીધું કે વચ્ચે નહીં આવતો ભાઈ તું. હા, ઇન્દ્રને કહી દીધું તારે વચ્ચે હું મારી જાતે ફોડી લઈશ. હા, હું મરી જાઉં, જીવી જાઉં, દુઃખ આવે, સુખ આવે, કાંઈ હું બધું તકલીફ કાંઈ પણ હોય મને તકલીફ નથી. રામે કીધું કે હું 14 વર્ષ વનવાસ જાઉં છું, ઝૂંપડીમાં રહેવું પડે, ખાવું મળે ન મળે, ફળ મળે ન મળે, એક્સેપ્ટેડ. પછી એને કાંઈ જોવાની જરૂર નથી. પણ જેને એમ લાગે કે ભાઈ આટલી સહનશક્તિ આપણામાં નથી અથવા તો આટલું બેર આપણે નહીં કરી શકીએ, તો લાવો આપણા હાથમાં જેટલી ચીજો છે એનો પ્રયત્ન કરીએ. બરાબર છે? તો પ્રયત્ન કરવાનો. હા, નહીં તો જ્યોતિષ જોનારો બધાના ભાગ્ય ઉજળા કરે છે, પોતાનું ભાગ્ય ઉજળું નથી થતું. હા, એટલે એવું પણ બને છે ને. તમને કહું હાઈએસ્ટમાં હાઈએસ્ટ 99થી પણ વધારે પાલીતાણા ચડવાવાળો કોઈ વ્યક્તિ હોય તો ડોલીવાળો છે. હા, અરવિંદભાઈ ડોલીવાળો. હા, પરેશભાઈ ચડે જ કે નથી ચડતો? હા, સવારે કહો તો ચડી જાય, બપોરે કહો તો ચડી જાય, સાંજે કહો તો ચડી જાય. તમે 2500ના 3 જ આપો તો કે લાવો ચડી જાઓ, થાકેલો હોય તો ચડી જાય. હા, તો એને ગોલ છે કે ભાઈ મારે ઘર ચલાવવું છે, મારે પરિવાર ચલાવવો, મારા દીકરાને ભણાવવો છે તો મારે ચડવું છે. એનું ગોલ એક છે, દીકરાને ભણો, પરિવાર ચલાવવાનો છે. ડોળી લઈને જાય છે, પસીને રેપચેપ થઈ જાય છે, ઊંચકીને જાય છે ઉપર. આપણે આપણી કાયાને ઊંચકીને નથી જઈ શકતા, તો એ લોકો આખા તમને ઊંચકીને ચડાવી દે સવાર, બપોર, સાંજ. તો એને પૂછો કે ભાઈ તું કેટલા વર્ષથી ડોળી લઈ જાય? તો કે હું 20 વર્ષથી 25 વર્ષથી કરું છું. તો 20-25 વર્ષની અંદરમાં ગણતરી કરો તો કેટલી વખત ચડ્યો એ? બોલો, ચડ્યો કે ન ચડ્યો? હા, તો હવે એની સ્થિતિ શું? ત્યાં ને ત્યાં જ છે. હા, અને મુંબઈથી આવતો શેઠ એક વખત યાત્રા કરીને એટલો બધો પરમાત્માનો લઈ લીન થઈ જાય કે હું તો ધન્ય બની ગયો, ધન્ય બની ગયો, ધન્ય બની. તો હવે બંનેના ફળાદેશમાં જુઓ, પેલો આટલું બધું કરવા છતાં એના ફળમાં ત્યાં ને ત્યાં, પેલો ખાલી ભગવાન પ્રત્યે સમર્પણ થઈને જાય તો એ ક્યાંનો ક્યાં પહોંચી જાય કે દાદાની એવી અસીમ કૃપા થઈ કે જે કામ અટકી હતા બધા થઈ ગયા, આ થઈ ગયા, તે એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બેસી ગઈ એને. બરાબર? તો પ્રક્રિયા તો ડોળીવાળો કરે છે અને પ્રક્રિયા તમે પણ કરો છો, પણ ડિફરન્સ ઓફ ધ પાર્ટ કે એને માત્ર ઘર ચલાવવું છે, એનો બિઝનેસ કરવો છે, વધુને વધુ લોકોને ઉપર લઈ જાઓ, આટલું છે. અને એકની ભાવના ટોટલી ડિફરન્સ છે. તો જૈન દર્શન કહે છે કે તમારે મુહૂર્ત જોવો, સમય, તમને શાસ્ત્રમાં જે બધી વિધિ વિધાન બધું બતાવ્યું છે એ પ્રમાણે ચાલવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને તમને એમ લાગે કે ભગવાન મારે કર્મ ભરોસે છોડી દેવું છે તો જૈન દર્શનને કોઈ વાંધો નથી. તમારામાં કેટલી તાકાત છે, તમારો ઉદ્દેશ શું છે? હા, ઋષભદેવ ભગવાન ઘરે ઘરે ગોચરી જતા હતા. બરાબર છે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિના ગયા કે નહીં ગયા? અને એની આજુબાજુવાળા હતા બધા શું ભાગી ગયા કે આ ઋષભદેવ તો કંઈ ખાતા જ નથી. કારણ કે 4000 લોકોએ દીક્ષા લીધી હતી ઋષભદેવ જોડે. એટલે ઋષભદેવ ન ખાય તો બીજા બધા થોડા ખાઈ શકે. તો બીજા 4000 લોકોએ તો જંગલની વાટ પકડી લીધી કે ભાઈ આપણે જંગલમાં જઈએ, ફળ ફ્રૂટ ખાઈએ અને રહીએ. તો આપણે જીવી નહીં શકીએ. આ તો ઋષભદેવ છે, એ તો ખાધા વગર ચાલે રાખે, બોલતા નથી કે ભાઈ હું નથી ખાતા, તમે તો ખાઈ લો. હા, આ કમસે કમ આપણે કહીએ કે ભાઈ તમે યાર તમે થોડુંક આ ખાધું તો થોડુંક સરકાવો તો ખરા થોડું. હા, કહીએ કે ના કહીએ? ઋષભદેવ વગર કોઈ કીધું જ નહીં કે ભાઈ હું આવીને પાછા ઊભા રહી જાય ધ્યાન ઉપર, તો પેલા લોકો ઊભા રહી જાય. પણ હવે આ ઋષભદેવ અને આ 4000 ખાવાવાળા વ્યક્તિઓ હવે કેવી રીતે ચાલે? એટલે એ લોકોએ કીધું કે ઋષભદેવ ભગવાન જ્યારે ખાશે ને
ત્યારે આપણે જંગલમાંથી પાછા આવી જશું. હા, આપણે રહી નહીં શકીએ, કારણ કે હવે પાછા જવું તકલીફ છે. હોંશે હોંશે તો આવી ગયા. હા, ઋષભદેવની જેને હોંશે હોંશે આવી ગયા પછી, અને 4,000 લોકો જંગલમાં જઈ ફળ ફ્રૂટ ખાવા લાગ્યા, અને ત્યાંથી હિન્દુ ધર્મ નીકળ્યો કે એ સાધુઓ ફળ ફ્રૂટ ખાઈને ઉપવાસ કરતા હતા. બરાબર છે? એટલે આજે પણ તમે જુઓ તો હિન્દુ સમાજમાં ઉપવાસ કરવાનો, પણ શું ખાવાનું? તો ફળ ફ્રૂટ જે ખાય છે ને, એટલે આપણા ઋષભદેવની પરંપરામાં જ છે એ લોકો. સમજાય છે તમને? આપણે કે એ લોકોના ઉપવાસમાં ફળ ને બધું ખાવાનું, કે ભાઈ ઋષભદેવની જોડે બાજુમાં રહીને તમે ન ટકી શક્યા તો ફળ ફ્રૂટ ખાધા, કંદમૂળ ખાધા. એટલે એ બધું ખાઈને એને લાઈફ ચલાવી, અને પછી જ્યારે ઋષભદેવે પારણું કર્યું ત્યારે 4,000માંથી 1,000 સાધુઓ પાછા આવી ગયા, અને બાકીના 3,000 જે સાધુઓ હતા એ બધા જંગલની અંદરમાં રહેતા હતા અને જીવતા હતા. અને ધીરે ધીરે તે બે પાર્ટ પડ્યા, એક જૈન દર્શન નીકળ્યું અને એક હિન્દુ દર્શન નીકળ્યું. અને બંને દર્શન ત્યાંથી નીકળ્યા. એનું પ્રૂફ શું? તો કે જૈન હિન્દુ સમાજની અંદર જ્યાં એનો આખા ગ્રંથો છે એની અંદરમાં 24 અવતાર બતાવ્યા, આપણામાં પણ 24 બતાવ્યા. તો આમાં અવતાર બતાવ્યા, અહીંયા તીર્થંકર બતાવ્યા, રાઈટ? અને પહેલો અવતાર કોણ? તો એમાં લખ્યું છે આદિનાથ. આદિનાથ શબ્દ લગાડ્યો છે, બરાબર છે? અહીંયા પણ કયો શબ્દ લગાડ્યો? પહેલા અમારા કયા ભગવાન? આદિનાથ ભગવાન. તમે ઊંડાણમાં બંનેનો ઇતિહાસ પેરેલલ ચાલતો જોશો ને તો તમને દેખાશે. એનો કોઈ પણ તમે હિન્દુ સંતના પ્રવચન સાંભળશો ને તો એમાંય તમને જૈન દર્શન દેખાશે. એટલે દર્શન તો સ્પષ્ટ જ હતું, પણ ઉપવાસ ન કરી શક્યા એટલે એ લોકો 3,000 સાધુ આવા થયા. એમાંથી બધી પરંપરાઓ ચાલી. એટલે ભગવાનના વખતથી ઓમકાર ચાલે છે, ભગવાનના વખતથી ફળહાર ચાલે છે, ભગવાનના. અને એમાંય પછી પાછા તમને ખબર હોય તો મરીચી, ભગવાન મહાવીરનો ત્રીજો ભવ. હા, ઋષભદેવના પુત્ર ભરત, અને ભરતનો પુત્ર કોણ? મરીચી. અને મરીચીએ રંગીન કપડાં પહેર્યા હતા. સંન્યાસીના ભગવા કપડાં પહેરનારો કોઈ જો દુનિયામાં હોય સૌથી પહેલો, હા, તો મરીચીનો હાથમાં. હવે કોઈ ભગવાવાળા સાધુ દેખો તો આપણે કહેવાનું કે હા, આ તો અમારા જ છે. હા, અમારા ભગવાન મહાવીરે પણ આ મરીચી બન્યા હતા, ચાકડી પહેરી હતી, છત્ર લીધું હતું. તમને એના પ્રત્યે દ્વેષ નહીં થાય કે આ પરંપરા તો અમારી જ છે, અમારા ભગવાને પણ આ વેશ પહેર્યો હતો. હવે આવું થોડુંક કંઈક જાણી લો ને તો કોઈ ઝંઝટ જ નથી. હા, એક ભાઈ મને મળ્યા ત્યાં કયા ગામનું નામ નથી દેતો, પણ મળે કે સાહેબ મને ખબર નથી કે હું સ્થાનક પાસે કે હું કેવું પ્રતિક્રમણ કરું. બિચારા દેશમાંથી કેટલા વર્ષોથી આવી ગયેલા, એને આ બધા પાઠ ખબર ન હોય. એટલે મેં કીધું જો ભાઈ, કોઈ પણ કંપનીનો સાબુ, તું કંપનીનું નામ પૂછમાં, કોઈ પણ કંપનીનો સાબુ, એનું કામ શું? હા, તો તારે આમ જવું હોય ને તો આ એક કંપની છે, અહીં જવું હોય તો બીજી કંપની છે. બે કંપની તારા શું કરી આપશે? પાપ ધોવા માટે છે. પ્રતિક્રમણનો અર્થ છે પાપ ધોવું. હા, એટલે તું જ્યાં અહીંયા બેસવું તો અહીંયા બેસ, અહીંયા બેસવું તો અહીંયા બેસ. બંને કંપની છે, સાબુ છે, અને તારા આત્માને ધોશે. તો મારે તમને એમ કહેવું છે કે આ બધી વસ્તુ જ્યારે તમે સમજમાં લેશો ને તો ઓટોમેટિક સંપ્રદાયના, ધર્મના જે રાગ દ્વેષો છે ને એની જાતે સમેટાઈ જશે, શાંતિ થઈ જશે. બોલો બેન, શું હતું? મારો એક ક્વેશ્ચન હતો કે મેં ઘણા બધાને જોયા છે કે તીર્થંકર પ્રાર્થના કરે કે મને બહુ સારી જોબ મળી જાય, કે મને બહુ લાઈફ પાર્ટનર સારો મળી જાય, કે વોટેવર. તો તીર્થંકર તો એ બધાથી ઉપર છે, તો કોની પાસે આ પ્રાર્થના કરવી હોય તો કોની પાસે કરવી જોઈએ? સમજાણો પ્રશ્ન? સમજાણો રીટાબેન? તમે ના કરો, તમારી એજ છે, પણ કોઈ બીજાને કરવું. તમારું તો બધું પતી ગયું. હવે તમારે તો પ્રાર્થનાનો પ્રશ્ન જ નથી રહેતો. હવે તો આપણે ગયા પછી પ્રાર્થના સભા થશે. એટલે હવે આપણે તો પ્રાર્થનાની જરૂર નથી. પણ ખરે યંગસ્ટર લોકો જે છે, હા, યંગસ્ટર લોકો છે, એને સક્સેસ થવા માટે બહુ મહેનત કરવી પડે. તમે તો બધું દબાઈને બેઠા છો, એ લોકોને તો બીજાના હજી શરૂઆત છે. હા, તો હવે એવા આત્માઓને, અને હું તમને કહું, તમે પણ જ્યારે યુવાન હતા, તમારે પણ જોબ જોતી હતી, તમને પણ સક્સેસ થવું હતું, ત્યારે તમે નવો રિયંતાણું, નવો સિદ્ધાંત કરતા હતા. હા, તો કરતા. તો હું તમને એમ કહું કે દુનિયામાં માગવા માટેનું એક જ તત્વ છે, અને જે તીર્થંકર છે. ઘણા લોકો કે તીર્થંકર કાંઈ નથી આપતા, તીર્થંકર છે તો થઈ તો ગયા. આપણી ફિલોસોફી એટલી બધી ભણી લીધી છે ને આપણે લોકોએ, એટલે એને ભક્તિ તરીકે જોઈએ જ નહીં.
હું એમ કહું છું કે મારા કર્મો જે છે એ કર્મનું સંક્રમણ કરવાની તાકાત ભગવાનના નામમાં પણ છે, ભગવાનના દર્શનમાં પણ છે. તમને ખબર હોય તો ભગવાનનું સમોસરણ જોઈને કેટલા લોકો કેવળ જ્ઞાન લઈ લીધું હતું. દેશના સાંભળીને કેવળ જ્ઞાન થાય તો પછીની વાત છે, ખાલી એનું સમોસરણ જોયે, ભગવાનને પણ જોયા નતા તોય કેવળ જ્ઞાન થઈ ગયું એ લોકોને. તો ભગવાનના દર્શન માત્રથી અથવા તો ભગવાનના નામ માત્રથી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખવા માત્રથી, શુભ ભાવો રાખવાથી તમારા કર્મનું સંક્રમણ થાય છે. એક ભાઈએ કીધું કે મારા સીટ એટલા ગરમ છે, તો સંતો કીધું કે શું થાય કે હું 5 મિનિટ લેટ પડું ને તો એટલું બધું બોલી નાખે મને કે આખો દિવસ મારો ખરાબ થઈ જાય, મૂડ જ ના આવે કામ. કાંઈક રસ્તો બતાવો ને તો કંઈક કામ કરવાનું. જે દિવસે તું લેટ પડે ને કાંઈ જ વિચારવાનું, નવકાર મંત્ર ગણવાના, નવકાર મંત્ર ગણતા ગણતા જવાનું. હવે એક દિવસે 15 મિનિટ લેટ ગયો, જેવો બેઠો ને નમો નિંદા નમો સિદ્ધાર્થ નમો નિંદા નમો, કાંઈક ભાવ છે અને કોઈ સંતે કીધું ને શ્રદ્ધા છે. હવે કુદરતી એવું થયું, કુદરતી એ ગયો, શેઠ જ નતા એવા. સમજાણું મારી વાત? એટલે ક્યારે આવી ઘટનાઓ બની જાય, હા, જેને લબ્ધિઓ કહેવાય, જેને ચમત્કારો કહેવાય, આવું બધું બની જાય તો જૈન દર્શન એક્સેપ્ટ કરે છે ને, કોઈ પ્રોબ્લેમ નથી. તમારે તીર્થંકર પ્રત્યે ભક્તિ હશે ને તો તીર્થંકર સહાય નહીં કરે, પણ તીર્થંકરની બાજુમાં જે રક્ષક દેવો છે અથવા તો તમારા પોતાના શુભ ભાવો છે એ ક્યારેક કામ કરી જાય. અને એટલે તો કીધું કે પ્રાર્થના સામેના માણસની પીડા પણ દૂર કરી દે. ઈસુ ખ્રિસ્તના ધર્મમાં તમે જુઓ કે તમે તમારા માટે કાંઈ નહીં કરી, પણ એક સરસ પ્રાર્થના મૂકશું કે જેના કારણે તમારા બોડીમાં બીમારી દૂર થઈ જશે. તો એ પ્રાર્થનાની હિલિંગ કરીને તમને આપે છે. તો આવું બધું શક્ય છે. તો એટલે હું તો યુવાનોને કહું છું કે ભાઈ, મા બાપ પાસે નહીં માગીએ, દાદા દાદી પાસે નહીં માગીએ તો ક્યાં માગવા જશું? હા, તો અમારા ભગવાન છે તો ભગવાન પાસે માંગવાનું, કાંઈ વાંધો નહીં. અને એ પણ શ્રદ્ધા છે કે ભગવાન મારું પુણ્ય હશે તો તમે આપશો જ, મને ખબર છે, મારી ભક્તિ હશે તો આપશો જ. ચંદનબાળાએ નક્કી કર્યું કે ભગવાન તમે આવો તો જ હું પારણું કરું, નહીં તો હું પારણું ન કરું. કર્યો કે નહીં અભિગ્રહ? હા, ચંદનબાળાએ કર્યો તો અભિગ્રહ. તો ભગવાને પણ પાછું એવું કર્યું કે કોઈ માથે મુંડન હોય, હાથમાં બેડી હોય તો હું ત્યાં જાઉં. તો આ અભિગ્રહ થયો કે ન થયો? ભગવાને પણ અભિગ્રહ નક્કી કર્યો, અહીંયા પણ અભિગ્રહ નક્કી કર્યો. તો સ્વભાવ, કાળ, કર્મો, પુરુષાર્થની નિયતિએ વાતાવરણ ઊભું કરી નાખ્યું. ભગવાન એ દિશામાં ગયા, એના ઘરે પહોંચ્યા તો દેખ્યું કે ઓરે માથે મુંડન તો છે, બેડી પણ છે, આંસુ નથી, મારો અભિગ્રહ અધૂરો છે. પાછા ફર્યા અને જેવા પાછા પડે એટલે ચંદનબાળાના મગજમાં બેઠું કે મેં કયું પાપ કર્યું પ્રભુ તમે ચાલ્યા? મારો કયો અપરાધ છે પ્રભુ તે તમે ચાલ્યા? મારા આંગણે આવીને શું થયું? દૃષ્કે રડવા લાગી બાલિકા. અને તરત જ ભગવાને પાછળ જોયું કે કોઈ ડૂમો લેવાયો, જોયું કરે આંસુ, મારો અભિગ્રહ પૂરો થઈ ગયો. અને એના હાથે પારણું કરે અને બધા ચમત્કારો સર્જાયા કે નહીં સર્જાયા? તો જૈન દર્શન કે છે એકાંત નથી. હા, ગામની અંદરમાં વરસાદ પડતો નહોતો, બધા ગામવાળા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે પ્રાર્થના કરીએ તો વરસાદ પડશે. આખું ગામ ભેગું થયું. તો નાની બાલિકા હતી, એક છત્રી લઈને ગઈ. તો બધાએ પૂછ્યું કે છત્રી શું કરે લે છે? તો કે આપણે પ્રાર્થના કરશું તો ભગવાન વરસાદ પાડશે, તો ભીંજાઈ જઈએ એના કરતા છત્રી લઈને જાઉં. હા, તો પ્રાર્થનાની અંદરમાં પણ એની કેટલી તાકાત છે કે હું કરીશ તો વરસાદ પડશે જ. હા, તો હા એ જ આવશે. એટલે મારે તમને એ કહેવું છે કે પ્રાર્થના પણ જરૂરી છે, પુરુષાર્થ પણ જરૂરી છે. અને તમને બહુ તાકાત હોય ને, તમારામાં બહુ તાકાત, ભગવાન દેખા જાય. શું કહે છે? ભગવાન દેખા જાયગા, મારે કાંઈ જ નથી કરવું, જે થવું એ થાય. તો તમારી એ હિંમત હોય તો જૈન દર્શન કે એ પણ તમને કરો, કોઈ છૂટ છે. આ કરવાથી જ આમ થશે એવું નહીં, પણ જે કરે છે એ ગલત નથી. સમજાય છે મારી વાત? કરે છે એ ગલત. જૈન દર્શનમાં બધા સ્ટેપને એક્સેપ્ટ કરવા પડશે. તત્વજ્ઞાની થઈ જાય તો ક્રિયાને ઉપેક્ષા કરે, બહુ ક્રિયાવાળો હોય તો તત્વજ્ઞાનની ઉપેક્ષા કરે. તો જૈન દર્શન ના પાડે છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ એટલી બધી ફિલોસોફી આખો દી કર્યા જ કરે. ઘરવાળા બધા ત્રાસે કે જાઓ અહીંયાથી આવે, એટલી ફિલોસોફી નાખ્યા કરે મગજમાં. હા, અને એક માણસ એટલી ક્રિયાઓ કર્યા કરે, સવારથી સાંજ 5 સામાયિક ને 8 સામાયિક ને 10 સામાયિક ને ખાધું નથી ને સામાયિકમાં બેઠા, ખાધું નથી ને એટલે ઘરવાળી કે બસ હવે યાર, હવે તો થોડુંક ફરવા લઈ જાઓ. હા, તો એ ત્રાસી જાય. તો કે સમન્વય, શું કીધું છે? સમન્વય. ક્રિયાને પણ માન આપો, તત્વને પણ માન આપો, પણ એમાં સમન્વય. તમે કંઈ પણ શાકભાજી બધું બનાવો ને તો એમાં પછી એકલું મીઠું નાખી દો ને તોય ન મજા આવે, એકલી સાકર નાખી દો ને તોય ન મજા આવે, હા, એકલું મરચું નાખી દો તોય ન મજા આવે. હા, મયુરભાઈ શું કરવું પડે? બેલેન્સ, સમન્વય કરવું પડે કે મીઠાનું પ્રમાણ કેટલું, સાકરનું પ્રમાણ કેટલું, આનું પ્રમાણ કેટલું. તો મારે તમને એ કહેવું છે, ધર્મની અંદરમાં પણ પ્રમાણ શીખો. શું શીખો? પ્રમાણ કરતા શીખો. જો પ્રમાણ નહીં કરો ને તો પીડા ઊભી થશે.
હા, એકલી ક્રિયા જડ થઈ જશો તો પણ તકલીફ છે. એકલી તત્વની ફિલોસોફી સિવાય તમને બીજું કાંઈ નથી. સાહેબ સમજાવો, પણ કેટલું સમજાવું ભાઈ, હમણાં ભવ પૂરો થઈ જશે. હા, આખી રાત ગાડલું પાથરવા અને સજાવવામાં એટલો બધો ટાઈમ કાઢી નાખ્યો કે સુવાનું રહી ગયું ને સવાર પડી ગઈ. હા, સુવાનું રહી ગયું ને સવાર પડી ગઈ. તો કેવું, કેટલું જેટલું સમજીશ એટલું તું કરવા લાગ, સમજવા લાગ, આગળ વધ. હા, અને તને હજી પણ નવું સમજ તો સમજ, પરંતુ જેટલું સમજો છે પ્રેક્ટિકલ લાઈફમાં મૂકીને આગળ વધવાનું ચાલુ કરો. નહીં તો સમજવામાં જિંદગી પૂરી કરી નાખશો અને સમજવાનું કઈ ઓછું છે આપણી પાસે? બોલો, સમજવાનું ઓછું છે. હું જ્યારે સિએટલમાં મેં હમણાં પરેશભાઈ જોડે સિએટલમાં મેં 800 યુવાનો જોડે મેં ગયા વખતનું પ્રદૂષણ કર્યું, તો એ લોકોની જિજ્ઞાસાઓ એટલી બધી, કારણ કે એ લોકો છે ને ભક્તિ કરે દર વખતે, પ્રવચન સાંભળવા ન બેસે, કારણ કે એ લોકોને ટાઈમ પણ ન હોય, રસ પણ ન હોય. તો અમિતભાઈએ મને કીધું કે સાહેબ તમને મારે પ્રદૂષણ માટે બોલાવવા છે અહીંયા. હું મારો બાયોડેટા માંગે ને, હું સંઘનો બાયોડેટા માંગુ. તમારે ત્યાં કેટલા છે, કોણ આવે છે, શું છે? તો મેં પૂછ્યું બધાને, તો કે બધા યુવાનો છે પણ વ્યાખ્યાનમાં રસ બહુ ઓછો હશે, પણ મને પ્રયોગ કરો. મેં કહું પ્રયોગ મારા ઉપર જ કરો તાર. હા, તો મારા ઉપર એને પ્રયોગ કર્યો. મને કે આવો સાહેબ જુઓ ને, મેં છોકરાઓને કીધું કે 2 દિવસ સાંભળજો, રસ પડે તો આવજો. મેં કીધું ન આવે તો હું શું કરું? તો કે તમારે ભક્તિ કરવાની બેઠા. એમ કરીને મને રિક્સલી બોલાવ્યો અને ભગવાનની કૃપા એટલી સરસ થઈ કે 800-850 યુવાનો એવરી ડે પ્રવચન સાંભળ્યું. હા, એટલે જે ભક્તિ 2 કલાક કરતા હતા, 1 કલાક ભક્તિ રાખી અને 1 કલાક મને સાંભળતા હતા. વિષયો પણ મેં એના લોકોને જે ગમે એવા જ લીધા હતા. એ લોકોના પ્રશ્ન આવે કે કંદમૂળ કેમ નહીં ખાવાનું, ને આ કેમ નહીં કરવાનું, તેમ નહીં કેમ કરવાનું, એવા બધા પ્રશ્નોના એકદમ સરસ રીતે મારી ભાષામાં મને જે સમજાવ્યું એ રીતે મેં આપ્યા. પણ એ લોકોની જિજ્ઞાસા હતી કે સાહેબ આખું જૈન દર્શનના 32 આગમો, આ બાજુ 45 આગમો, દિગંબરોના આટલા બધા, આ બધું અમે ક્યારે વાંચી શકવાના, ક્યારે સમજી શકવાના? અને એક એવું ગીતાની અંદરમાં કેમ કે ભાઈ કૃષ્ણે કહ્યું આ બધું આટલું, મહાભારત તો આટલું, રામાયણ તો આમ, ઈસુ ખ્રિસ્તમાં તો કે આ બાઇબલ વાંચી લો એટલે પૂરું થઈ ગયું, મુસલમાન તો કે ભાઈ કુરાન વાંચી લો એટલે પતી ગયું. આપણામાં એવું કોઈ એક આપી દો કે જેથી અમે લોકો એકમાં જ બધું પતી જાય. હવે કલ્પસૂત્ર છે, સાધુના આચાર છે, તત્વાસૂત્ર તો 9 તત્વની વાતો છે, ક્યાં એ લોકોને પલ્લે પડવાની છે? તમને નથી પડતી તો જૈન ધર્મના સિવાયના લોકોને કેવી રીતે સમજાવવાનું છે? એ નહીં સમજાય. એટલે એ બધાની વાતો સાંભળતા જેમ તમે મને પ્રશ્ન કરો છો, એમાંથી મને સૂઝ્યું કે આ લોકો માટે, યંગસ્ટર માટે એવું એક ગ્રંથ તૈયાર કરું કે ને કે આખું જૈન દર્શન તો કે આખા પુસ્તકમાં ભગવાનની બધી વાતો આપી દઉં તમને, મૂળ પાઠ સાથે, મૂળ શ્લોકો સાથે. એટલે મેં પછી આ શાસ્ત્રબોધ નામનું આ એક ગ્રંથ બનાવવાનું ચાલુ કર્યું. આ તો ખાલી કે ને નોર્મલ એક સમજાવવા માટે મેં બનાવ્યું છે, પણ આ 600 પેજ આવશે. 600 પેજ લખીશ અને છેલ્લા 9 મહિનાથી 4 વાગે ઉઠી અને આ કામ કરું છું. અને એમાં 72,000 એટલે 72,000 શ્લોકો મેં વાંચ્યા. કેટલા વાંચ્યા? 72,000 શ્લોકો વાંચ્યા. અને એ બધા શ્લોકોમાંથી 25 ડિપાર્ટ પાડ્યા કે કર્મનો વિભાગ, આત્માનો વિભાગ, તત્વનો વિભાગ, લોકનો વિભાગ, મોક્ષનો વિભાગ, આવી રીતે 25 વિભાગો પાડ્યા. હવે કર્મ વિશે ભગવાન મહાવીર જેટલા પણ આગમો છે બધામાં જેટલા શ્લોકો છે, સમજો 500 શ્લોક છે બધા થઈને, તો 500 શ્લોક ભેગા કરીશ. પછી ધર્મ માટે ભગવાન બોલ્યા છે એટલા બધા શ્લોક પાછા એમાં ભેગા કરે. એ બધા શ્લોકો ભેગા કરીને યુવાનોને કયા શ્લોકો કામ લાગે એમ છે, કે પૂરું કર્મનું ગણિત આમાં કેટલું સમજાવી શકાય એમ છે, એમાંથી 200-100 શ્લોકો લઈશ. એમ કરીને બધા 25 વિભાગની અંદરમાં બધા શ્લોકોને હું ગોઠવીશ, એક શ્લોકને. તો હવે એ શ્લોકો ગોઠવવામાં કેટલી બધી મથામણ કરવી પડશે અને થશે. હવે સમજો એક એક્ઝામ્પલ આપો, ધ્યાન. જો આ અધિકાર શું ખુલ્યો? ધ્યાન અધિકાર ખુલ્યો. તો મેં એને 25 વિભાગમાં આનો 11મો નંબર છે, તો આનું નામ છે ધ્યાન અધિકાર. અધિકાર એટલે ભગવાન મહાવીરે જ્ઞાન વિશે જે વાત કરી છે તે. પેલામાં અધ્યાય છે, ગીતામાં કયો શબ્દ છે? અધ્યાય છે, અને આમાં અધિકાર. અધિકાર એટલે ભગવાને જ્ઞાન વિશે આ વાત બોલ્યા. અને આપણા સાધુ ભગવંતોનું પ્રવચન સાંભળશો ને તો છેલ્લે એ શબ્દ બોલશે, અહીંયા સુધી અધિકાર કીધા, હવે બીજો અધિકાર આવતીકાલે કહેવામાં આવશે. એટલે મતલબ અહીંયા સુધી વાત કરી મેં, હવે ભગવાને જે વાત કરી છે હું પછી કરીશ. તો આવી રીતે ધ્યાન વિશે આચારાંગ, સુગીડાંગ, ઠાણાંગ, સંબાંગ, ભગવતી, ઉપાસાંગ દશા, આ બધા જેટલા શાસ્ત્રો છે એમાં ધ્યાન વિશે મહાવીરે કેટલા શ્લોકો મૂક્યા છે, 45 આગમમાં કેટલા મૂક્યા છે, દિગંબરોમાં કેટલા મૂક્યા, એ બધા શ્લોકો કાઢી અને ધ્યાન માટે લોકોને સરળ રીતે સમજાય એ આખા શ્લોકો અહીંયા મૂકશું. અને આ ધ્યાન શું છે એના 2 પેજ હું એની સમરી, કે કેટલા પ્રકારના ધ્યાન છે, કયા ધ્યાન કામના છે, ધ્યાન કઈ રીતે થઈ શકે, શું વગેરે વગેરે અહીંયા મૂકી દઈશ, બે પાના. અને પછી આખું ધ્યાનનું ચેપ્ટર ચાલુ થશે.
એવી રીતે 25 વિભાગ આની અંદરમાં હું મૂકીશ. અને 25 વિભાગ લગભગ બનાવતા, આખું ગ્રંથ બનાવતા મને 1.5 વર્ષ જેવું લાગશે હજી. કારણ કે એની અંદરમાં આ શાસ્ત્રની વાતો છે, ક્યાંક પણ આડાવડી ચાલી ગઈ તો અર્થનો આખો અનર્થ થઈ જાય. એટલે એ ન થાય એટલે મેં 50 આચાર્ય ભગવંતોની સાઇન લીધી. મારી પાસે અત્યારે આવા 50 આચાર્ય ભગવંતો છે કે જે લોકોએ મને લખીને આપ્યું કે આ તું કાર્ય કર, અને નીચે એમને સાઇન આપી. એવા 50 આચાર્ય ભગવંતોએ મને કીધું કે તું આ બનાવ, અને એમની સાઇન લીધી. હવે 50 આચાર્યને હું આ બનાવીને 600 પેજ લખીને કમ્પ્લીટ કરીને ડમી કોપી એ લોકોના હાથમાં મૂકીશ, અને એ લોકોને કહીશ કે આ તમે વાંચી લો સાહેબ. વાંચી લીધા પછી તમને એમ લાગે કે આ શ્લોક ઉડાડવા દેવો છે તો ઉડાડી નાખીશ. એ કે છે હજી પણ આમાં ઉમેરવા જેવું છે તો ઉમેરીશું. એમ કરીને 50 આચાર્ય ભગવંતનું જે મને સૂચન મળશે એ સૂચન પ્રમાણે હું કરીશ, અને નીચે એ ગ્રંથ જે ડમી કોપી હશે એમાં હું સાઇન લઈશ, અને 50 કોપી મારી પાસે રાખીશ. કાલે સવારે સમાજ એમ કહેશે કે આ કેમ આવું થયું, તો એમને બતાવીશ કે આ 50 આચાર્ય ભગવંતોની સંમતિથી નીકળ્યું છે. એટલે ચારેય ફિરકા જૈન સમાજના આ ગ્રંથને એક્સેપ્ટ કરે, અને ઘરની અંદરમાં એક પવિત્ર ગ્રંથ તરીકે આપણે કલ્પસૂત્રને માનીએ છીએ, એવી રીતે આખા બધા આગમના સાર રૂપે આ શાસ્ત્રને આપણે સમાજને આપશું. એટલે 1000 કોપી આપણે સાધુ ભગવંતોને વરાવશું, 1000 કોપી આપણે બધી લાઇબ્રેરી, જેટલી પણ લાઇબ્રેરી છે બધે લાઇબ્રેરીમાં આપણે પ્રેસમાંથી ડાયરેક્ટ મોકલશું. એમાં હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી 3 લેંગ્વેજમાં હશે. એટલે ગુજરાતના સમાજને ગુજરાતી આપશું, મારવાડી સમાજને હિન્દી આપશું, અને બાકીનો જે પરદેશનો સમાજ છે એને આપણે ઇંગ્લિશ આપશું. એટલે તમારો યુવાન દીકરા દીકરીને એમ કહ્યું ને કે ભાઈ જૈનિઝમ એટલે શું, તો કે આ એક આપી દે એને બધું જ મળી જશે, કોઈ જ વસ્તુની કમી નહીં. બધા જ સબ્જેક્ટો એકદમ સિમ્પલીકરણ કરીને એમને સમજાય એ રીતે મૂકશું. આજે ગીતાને તમારે વાંચો ને તો બહુ અઘરી લાગશે ગીતા, કારણ કે ગીતા લખવામાં એમ નથી વિચાર્યું કે આ લોકોને ઇઝીલી સમજાવી દો કે ગીતા શું છે, પણ એ ગીતાના એના કોઈ સંતો આવીને એને સમજાવે છે કે ભાઈ આ ગીતામાં આવું આમાં કહેવામાં આવ્યું છે, તો સેમ આપણી આ જૈન ગીતા એમ સમજો. અને 50 આચાર્ય ભગવંતોની સંમતિથી આ પુસ્તક હું બહાર પાડવાનું પ્લાનિંગ કર્યો છે, અને 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ કોપી સુધી આપણે આગળ વધશું. આ તો ખાલી મેં બેઝિક 15,000 કોપી કીધી છે, એમાં 2000 કોપી તો આપણે સાધુ સંતને અને લાઇબ્રેરીને મૂકવાના છો. તો મારે તમારી પાસે આ વાત કરવાની કારણ એક જ છે કે આ કામ મારું નહીં, આપણા બધાનું છે. કારણ કે હું એકલો આમાં પહોંચી નહીં વળું, એટલે તમારા લોકોનો પણ સહયોગો મને મળે તો લાખો કોપી સુધી પહોંચીને અને બહુ જ ઓછી કિંમતમાં સમાજને આપણે આપી શકીએ. સમજો 1000 રૂપિયાની બુક હોય તો કોઈ ખરીદવાનું નથી, પહેલું જ વિચારશે કે 1000 રૂપિયા, લાખ રૂપિયાનો મોબાઈલ ખરીદી લેશે. હા, એમાં કોઈ જ આર્ગ્યુમેન્ટ નહીં, બરાબર છે. પણ હું આ પુસ્તકની 1000 રૂપિયા કિંમત, અરે કે સાહેબ 1000 રૂપિયા હોતા હશે, હા, પણ મારી મહેનત 3 વર્ષની છે, આટલી બધી, આટલા કલાકોની છે, કોઈ નહીં જુએ. તો આ કોપી સમાજના ડોનેશનથી, એટલે સમાજની પાસેથી મને જે પૈસા મળશે શ્રુત જ્ઞાનમાં, એ જ્ઞાનના આ પૈસા એમાં વાપરી અને બને એટલી કોપી વધારે કરવી છે, અને ઓછામાં ઓછી પ્રાઇસમાં ગામડે ગામડે જાય, ગામડે આપણે પહોંચાડી શકીએ એવો મેં પ્લાન કર્યો છે. અને ઇથાકા સંઘમાં પણ મેં આ વાત કરી હતી, એ લોકોએ પણ મને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે, અને તમારા સંઘને પણ હું પરેશભાઈ વાત કરું છું. તમને જે રીતે, મારો ક્યાંય આગ્રહ નહીં રહે કે તમે મને આપો, પણ એક જસ્ટ કે એક શ્રુત જ્ઞાનનું કામ છે, અને મારું નહીં પણ આપણા બધાનું કામ છે એમ સમજીને તમને જે યોગ્ય લાગે. 25 વિભાગમાં એક વિભાગમાં મેં $1,000 નામ લીધું છે, કે નીચે એક નામ આપશું 15,000 કોપીમાં, કે હિન્દી કોપી, ગુજરાતી કોપી ને ઇંગ્લિશ કોપી, એ 15,000 કોપીમાં નીચે નામ આપશું કે ભાઈ જ્યાં ચેપ્ટર ધર્મનું ચાલુ થયું એમાં નીચે તમારું નામ, અને 15,000 કોપીનો લાભ $1,000 વાળાને અમે આપશું. પછી આખો સંઘ ભેગો થઈને આપે તો સંઘનું નામ લખશું, વ્યક્તિ આપે તો વ્યક્તિનું લખશું, પણ એ બધા પૈસાનું વેચાણ થઈને પણ જે પૈસા આવશે એમાં પાછી આપણે કોપી છપાવશું. હા, કોપી છપાવવાનું કામ કરવું છે. તો આ એક મારું કામ તમારી સામે એટલા માટે રજૂ કર્યું કે તમારા લોકોની શુભેચ્છા મને મળે. તમે લોકો જ્ઞાનના પ્રેમી છો. પ્રવીણભાઈ અહીંયા આગળ સરસ પાઠશાળાઓના માધ્યમે જૈન ધર્મને બહુ ટકાવી રાખ્યો છે, એટલે તમને લોકોને પણ આ ગમશે પુસ્તક, એટલા માટે કે જે તમારા બાળકોને તમે સારી ગિફ્ટ આપી શકશો કે જૈનિઝમ આ છે, ઇંગ્લિશમાં નથી સમજાતું તો સમજવાની કોશિશ કર. અને એમાં મારો નંબર આપ્યો હશે, ને એમાં તમને કાંઈ પણ ક્વેશ્ચન હશે તો વોટ્સઅપમાં અથવા ઈમેલથી મને પ્રશ્ન પૂછજો. આ ગ્રંથ બાબતની પછી તમને હું જવાબો પણ આપીશ, કે જેના કારણે તમારું સમાધાન થાય. એટલે જૈન સમાજમાં સંતો તો એક નહીં થઈ શકે, કારણ કે બધાની માન્યતાઓ અલગ અલગ છે, પંથ અલગ અલગ છે, પણ એક ગ્રંથ આપણો બને
એવા લક્ષ્ય બધા આચાર્ય ભગવાન પાસે મેં પ્રાર્થના કરી છે કે આ ગ્રંથને પ્રમોટ કરીએ અને બધા લોકો સુધી પહોંચે, દુનિયાના જૈન સિવાયના લોકોને પણ મહાવીરની વાત ખબર પડે એવો આ સિએટલના યુવાનોએ મને પ્રેરણા આપી અને હું બનાવી રહ્યો છું. બરાબર છે? તો આપણે 4:45 થયા છે. બાકીના એક છેલ્લો પ્રશ્ન છે સર, આપણે અતિચાર બોલીએ છીએ, હવે અત્યારના જમાનામાં જે બધી વાતો જૂની છે એ પ્રમાણે અતિચાર નથી, અત્યારે એના કરતા વધારે અતિચાર આપણે કરીએ છીએ. તો કોઈ સાધુ અથવા તો કોઈ આચાર્ય ભગવાન કે તમારા જેવા અન્ય લગતા પણ અથવા અત્યારની દુનિયાને લગતા અતિચારો માટે કશું જો લખે? હા, એટલે શું છે કે અતિચારોને બદલાવી નહીં શકીએ. એ છે ના, એટલે જે અતિચારો જે છે ને એની અંદરમાં શોધવું પડશે કે અત્યારના પાપો લાગતા અતિચારો કયા કયા છે. સમજો કે ભાઈ પહેલાના જમાનામાં ગાડા ઘોડા આ તે બધું હતું, અત્યારના જમાનામાં ગાડા ઘોડા નથી. બરાબર છે? પણ વાહન શબ્દ તો છે. હા, તો વાહનની અંદરમાં તમારી ગાડી આવી કે નહીં? બરાબર કે આવા વાહનોનો ઉપયોગ કર્યો હોય, આવા વાહનો ભાડે આપ્યા હોય, તો વાહન શબ્દ શું કે છે? બધા વાહનો આવી ગયા. એવી રીતે તમને કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, આ બધું છે, તો એના અતિચારો લખવા કરતાં આની અંદરમાં 99 જે લખ્યા છે એ 99ની અંદરમાં આ વસ્તુ ફિટ થાય છે કે નથી થતી, હા, એમાં મળે છે કે નથી મળે, એનું પહેલાં સંશોધન કરો. ખ્યાલ આવ્યો તમને? તો એ સંશોધન કરશો તો તમને ઊંડે પણ અત્યારના બધા તમને મળી આવશે. આઈ થિંક કે સોશિયલ મીડિયાનું જ નથી, બાકી આઈ થિંક મેં મારા કિડ્સને ઇંગ્લિશમાં ભણાયા હતા, મેં બધું બહુ ડિટેલમાં વાંચ્યું. આઈ થિંક બધું જ અધર દેન સોશિયલ મીડિયા, લાઈક ફેસબુક, ટ્વિટર, એવું બધું જ ખાલી નથી, બાકી તો બીજું તો બધું જ. નહીં, આમાં એવું છે ને કે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, આ 4 શબ્દો જે છે ને એ બધા પાપો માટે છે. બધા પર કે ભગવાન મેં કોઈ અતિક્રમ એવો વિચાર કર્યો હોય, વ્યતિક્રમ એના માટે મેં સ્ટેપ લીધું હોય, અતિચાર એના માટે મેં અપ્લાય કરી લીધું હોય, તો પછી તમે કોમ્પ્યુટર લાવો, ફેસબુક લાવો, ટ્વિટર લાવો કે ફલાણો લાવો કે ઢેકણું લાવો કે ભાઈ શાકની અંદરમાં આ કોથમીરનું પાપ લાગ્યું હોય તો શાકની અંદરમાં કાંઈ ટામેટાનું પાપ લાગ્યું હોય તો એવું છૂટું ભગવાન નહીં આપે. એ 99 છે કે 900 અતિચાર થઈ જશે. કેટલા થશે? હા, એટલે આપણે કોઈ ભેજું ચલાવવું નહીં. મેં પહેલાં જ કીધું છે, વકીલ બનવું નહીં. ભગવાનના ધર્મના જેટલા શાસ્ત્રો છે ને જે પણ છે એને કેવળ જ્ઞાનમાં જોયું હતું, એ આપણને કીધું છે. તો કેવળ જ્ઞાનનું 21,000 વર્ષ પછી એક સાધુ એક સાધ્વી એકાવતરી થવાનું ત્યાં સુધીનું ભગવાને કીધું હોય, હા, ત્યાં સુધીનું જોયું હોય તો આપણા માટે નહીં જોયું હોય? એને ખબર હતી કે ભાઈ રાલેની અંદરમાં બધા માણસો ભેગા થવાના છે અને મારા માટે આવું બધું વિચારવાના છે. હા, આ 99 એને ઓછા પડવાના, 99 બીજા 99 ગોતવાના છે. હા, સમજાય છે મારી વાત? એટલે કાંઈ શાસ્ત્રમાં ઓછું નહીં કરવાનું, વધારે નહીં કરવાનું, કોઈ ભેજું ચલાવવું નહીં. ભગવાન આવું કીધું હશે કે નહીં કીધું હોય, નથી કીધું કે કીધું, મગજમારી છોડી દે. હા, મુસલમાનને નમાજ પડવાનું એટલે પડવાનું. કેમ પડવાનું? તો કે બાપા પડતા હતા. એ કે કેમ? એના તો કે એના બાપાએ પડતા. બોલ, પડ એટલે પડ, વાત ખતમ થઈ ગઈ. હા, બેઝિક પ્રિન્સિપાલો છે એની અંદરમાં કોઈ મગજમારી કરવાની નહીં. નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું કંદમૂળ. પછી મગજ નહીં ચલાવવાનું કે પહેલાના જમાનામાં તું, પહેલાના જમાનામાં તો દિવસ અસ્ત થઈ જતો એટલે ખાવાનું આમ થતું ને તેમ થતું. ભગવાન કે નહીં, કોઈ જાતની મગજમારી કરમાં નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું. વાર્તા પૂરી થઈ ગઈ. હા, ભેજું શું કરવા ચલાવે તું? તને કેવું જ્ઞાન થાય ત્યારે વિચારી લેજે કે ભગવાને કેમ ના પાડ્યું તું. હા, એટલે કોઈને તને ન સમજાય એ તારો વાંક છે. સમજાય છે તમને મારી વાત? તને ન સમજાય એ તારો વાંક છે. હા, ભગવાનનું ગણિત સાચું છે. ભગવાને કીધું 2 સૂર્ય અને 2 ચંદ્ર છે, 4 ચંદ્ર અને 4 સૂર્ય છે, 32 ચંદ્ર અને 32 સૂર્ય. મેં જયારે વાંચ્યું ત્યારે આ કઈ પલ્લે પડે એવું નથી. 32 ચંદ્ર અને 32 સૂર્ય ગાંડા થઈ ગયા કે આપણે એક્સેપ્ટ કરીએ. હા, વિજ્ઞાન ત્યારે કીધું 1 ચંદ્ર અને 1 સૂર્ય છે. આજે અત્યારે કહે છે 5 ચંદ્ર અને 5 સૂર્ય છે. વિજ્ઞાને કીધું. ક્યાંથી લાવ્યા એ લોકો 5 ચંદ્ર અને 5 સૂર્ય? એટલે બિલકુલ તિથિના દિવસે કેમ લીલોતરી નહીં ખાવાની? ભગવાન કીધું એટલે બસ બંધ કર, વાર્તા ખતમ કર. કોઈ જાતનું મગજ નહીં ચલાવ. તાવ કાયમ ઠાણેનમ મોડેનમ જાણેનમ કરી સીધા મોક્ષમાં જતા રહો. હા, સીધા મોક્ષમાં જતા રહો. વાર્તા ખતમ કરો. બુદ્ધિ કામ ના કરે ત્યાં શબ્દ બિલકુલ હું એ મતનો છું. હું મારું માનવું છે એવું કે પછી તમે આમ કરે છે કે તેમ, એમ નહીં. તમને એમ લાગે કે ભાઈ ભગવાન આ વસ્તુ મને નથી સમજાતી, મારો ઉઘાડ નથી, મારો સયોક્ષમ નથી, મને નથી સમજાતું, એટલે પહેલું તો હું એક્સેપ્ટ કરી લઉં છું. મને હવા નથી દેખાતી પણ છતાં હવા લઉં છું. હા, હવા નથી દેખાતી છતાં લઉં છું કે નથી લેતો? હા, લઈને જીવું છું કે નથી જીવતો? તો હવા ઉપર વિશ્વાસ મૂકી દે છે. ઘરમાં હું એક છેલ્લું એક્ઝામ્પલ આપીને હું માંગલી કહીશ. હવે કોઈ સવાલ નહીં, 5 વાગ્યા છે. તો હું તમને કહું, પતિ પત્નીને ભયંકર ઝઘડો થયો હોય સવારના, હું જોઈ લઈશ ને તો આમ તેમ છેલ્લી પાયરીનો હોય. પછી સાંજે પતિ ઘરે ઓફિસમાંથી આવે
આવીને જમવા બેસે, દાળ ભાત શાક બધું બનાવ્યું હોય. હવે પતિ દાળ લઈને લેબોરેટરીમાં જાય, લેબોરેટરીમાં જાય કોઈ પતિ ગયો છે સુધી કે સાલું સવારે આટલું તોફાન મચી ગયું છે, હા, અને કદાચ આ દાળમાં, હા મયુરભાઈ લેબોરેટરીમાં ગયા જ કોઈ દિવસ તમે? હા, રીટાબેને દાળ આપીને તમે ખાઈ લીધી ને? બિલકુલ કેમ ખાઈ લીધી? પ્રેમથી ખાઈ લીધી. હા, કેમ ડાઉટ ન ગયો આમાં શ્રદ્ધા. કે મારી પત્ની જોડે ગમે તેટલો ઝઘડો થયો પણ એ ઝેર તો છે ને ટ્રસ્ટ. એક સામાન્ય વ્યક્તિ ઉપર જો આટલો બધો ટ્રસ્ટ રાખી દો છો, પેલો તો વિતરાગ છે. હા, તો એના ઉપર સમજવાની કોશિશ કરવાની, ડાઉટ કરવાની કોશિશ નહીં કરવાની. અને જેટલું તમે તત્વજ્ઞાન, કર્મ, ફિલોસોફી બધું ભણતા જાઓ તો ડાઉટ તમારા ક્લીન થતા જવા છે. અને જેટલા ક્લીન થઈ ગયા ને એને તમારે એક્સેપ્ટ કરીને આગળ વધવાનું. તમે એમ કહો કે ભાઈ મારું મગજ આટલું જ છે એટલે મને નથી સમજાતું, જેનું નાનું મગજ છે એને એટલું સમજાય, મોટું મગજ હોય. એટલે ગણધર અને આચાર્ય ભગવંત વચ્ચે કેમ ડિફરન્સ રાખ્યો? ગણધર ને આચાર્ય કેમ ન બનાવ્યા? હા, એને સીધા ગણધર કેમ બનાવ્યા? 11 જ ગણધર, બાકી બધા આચાર્ય અને સાધુ ને બધું. તો ગણધર એટલે ભગવાનની વાત સમજી શકવા વાળું ભેજું ખાલી ગણધર પાસે જ હોય. હા, આચાર્યને બધા પાસે હોય જ નહીં કે ભગવાનની વાત કોણ સાંભળી શકે, સમજી જ નહીં શકે. હવે સીએ ભણેલો હોય અને કોઈ ગામડિયો હોય, હવે સીએ એનું પોતાનું આમ ગણે, પેલો કે ભાઈ કાંઈ સમજાતું નથી, કે એનું મગજ જ આટલું છે. તો જેનું નાનું મગજ છે એને તીર્થંકરની વાત કેટલી મગજમાં બેસશે? નહીં જ બેસે. તો એને કહેવાય તારું મગજ થોડું શું કર, થોડું મોટું કર, તો તને એ સમજાશે. પણ જો એને સમજવા માટે તું શંકાઓ કરવા માંડ્યો કે આ કાળમાં તો લાઇટો આવી ગઈ, આ કાળમાં તો આમ આવી ગયું, તારા ભેજા પ્રમાણે બધું સરખાવા બેસી ગયા, તો જૈન શાસનથી દૂર જતા રહીશું, ધર્મથી દૂર જતા રહીશું. એટલે નવા વર્ગને ધર્મ આપવા માટે આ રીતે વ્યવસ્થિત રીતે આવા ગ્રંથો, આવી વાતો એને સમજાવવી પડશે. એકાંત તરફ જો સમજી જશે તો યુવાનો ધર્મથી વંચિત થઈ જશે. એને કોઈ અતિચારો બદલાવાની જરૂર નથી, કાંઈ બદલાવ. એને સમજાવવાનું કે જો આ અતિચાર આમાંથી આ છે, શોધો, એમાંથી બધું જ મળશે. કેવળ જ્ઞાનમાં એને બધું દેખાયું છે, તો આ કેમ ન દેખાય? એને શું કેવળ જ્ઞાનમાં કોમ્પ્યુટર ન દેખાય ને મોબાઈલ ન દેખાય? કઈ દુનિયા કેવી આવવાની છે નથી ખબર. આખા 5મા આરાનું વર્ણન કરી નાખ્યું છે. હા અરવિંદભાઈ, 5મા આરાના 32 લક્ષણો મૂકી દીધા છે કે હવે પછી મારા પછીનો સમય આવા 32 કારણોથી દુનિયા જીવશે. કઈ રીતે? તો કે આચાર્યો સ્વાર્થી બની જશે, હા, રાજાઓ વેપારી બની જશે, બહુ શ્રીમંતના દીકરા દીકરીઓ નાસ્તિક અને કુસંસ્કારી બની જશે. આવા બધા ઊંચા ઘરની સ્ત્રી નીચા ઘરના કામ કરશે, નીચા ઘરની કોઈ સ્ત્રી ઊંચા કાર્યો કરશે. આવા 32 લક્ષણો વાંચો તો તમને ખબર પડે કે અત્યારે ભગવાન જે બોલ્યા છે એ સેમ ચાલી રહ્યું છે. બોલો, સેમ ટુ સેમ, ડીટ ટુ ડીટ, કાંઈ જ ફરક નહીં. એટલે મેં તો જ્યારે હું છાપું વાંચું, વિજ્ઞાનની વાતો વાંચું તો નાચી ઉઠું, વાવ મારા ભગવાને આવું કીધું છે, વાવ મારા ભગવાને આવું કીધું છે. હું તો ખુશ થઈ જાઉં કે ઓ ભગવાન બોલ્યા તો મને નહોતું સમજાતું. હવે વિજ્ઞાન એમ કે છે 4 ચંદ્ર ને 4 સૂર્ય, 5 ચંદ્ર ને 5. મેં કહ્યું 32 સુધી આવવાના, તમે જોજો, આવવાના, આજે નહીં તો કાલે આવવાના. હા, એટલે તમે કોઈ એટલું જ માનવું અમારે કે પાણીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે, પૃથ્વીમાં જીવ છે. તમે હમણાં શોધ્યું છે, અમે તો અમારા મહાવીરે કહી દીધું છે કે પૃથ્વીમાં જીવ છે, પાણીમાં જીવ છે, અગ્નિમાં જીવ છે, વાયુમાં બધું છે. અમે તો એક્સેપ્ટ કરી લીધું છે. એટલે એક્સેપ્ટ કરીને અમે તો એને બચાવવાનું ચાલુ કરી દીધું. પૃથ્વીને ખોદો નહીં, પાણીને વેસ્ટ ન કરો, વનસ્પતિને કાપો નહીં, અગ્નિ ખોટી લાઈટ ચાલતું હોય તરત બંધ કરી દો ભાઈ. હા, શું કર આપણે જીવોને મારવા? ઉપયોગ કરી લીધો, વાર્તા પૂરી થઈ. તો ભગવાનની વાતને તો અમે આજે 2600 વર્ષથી સાધુ સંતો આજે ખુલ્લા પગે ચાલે છે, લોજ કરે છે, સ્નાન જિંદગીભર નથી કરતા. આટલું બધું કઠિન જીવન કેમ જીવે છે કે ભગવાને કીધું આ બધા જીવો છે, એ બધાની તું દયા પાડ. અને આ દયા પાડવી હોય તો તારે બધા આવા આચારો પાડવા પડશે. થયું કે ન થયું, કરે છે કે નથી કરતા? હા, તો પછી આપણે શું કરો? મગજમારી કરવી? ચૂપચાપ આંબેલ કરો, ચૂપચાપ એકાસણા કરો, આમ કેમ નહીં, તેમ કેમ નહીં, કાંઈ જ નહીં. ભગવાન કીધું છે, એક્સેપ્ટ. હા, બોલો બરાબર? હા કે ના? એટલે કોઈ મગજમારી કરતા નહીં, બહુ માથાકૂટમાં ઉતરતા નહીં. હા, જેટલું સમજાય એટલું સમજવાની કોશિશ કરજો અને જેટલું આચરણ થાય એટલું આચરવાની કોશિશ કરજો. આટલી વાત કરી. બરાબર 5 વાગ્યા સુધી ઓવર ટાઈમ લીધો જ મેં તમારો. હા, મને એમ કીધું હવે 2 કલાક 3 કલાક સત્સંગ કેવી રીતે થશે, પણ થઈ ગયો. બરાબર થઈ ગયો પરેશભાઈ?